નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જે ડિજિટલ શરૂઆત કરી છે એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે ધોરણ 10 ના યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ વિશે વાત કરવાની છે. આપણે ઓલરેડી પહેલા નંબરનું ચેપ્ટર જોઈ લીધું છે, બરોબર છે, અગેન્સ્ટ ધ ઓડ. અને જો તમે એ ચેપ્ટર ન જોયું હોય તો ઉપર આઈ બટન ઉપર એક લિંક આવતી હશે, ત્યાં ક્લિક કરશો એટલે તમને એ વિડીયો જોવા મળી જશે. અને આઈ હોપ સો કે તમે જો એ વિડીયો જોઈને આવ્યા હોય તો વધારે સારું કહેવાય, બરોબર છે. આજે આપણે બીજા યુનિટની જે વાત કરવાની છે એ છે ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલે શું? તો કે હ્યુમન એટલે મનુષ્ય, અને રોબોટ કે જેને તમે અહીંયા જુઓ છો એક મશીન, બરોબર છે, એક માણસ અને એક રોબોટ. એમાં એક રીતે જોવા જઈએ તો ઘણી બધી સામ્યતા છે, ઘણું બધું સરખું કામ છે કે જે બંને એક સરખું કરે છે, બરોબર છે. આજકાલના એવા રોબોટ્સ તમે જોયેલા હશે કે જે અલગ અલગ જગ્યા ઉપર જઈને અલગ અલગ પ્રકારના કાર્ય કરતા હશે, બરોબર છે. અહીંયા પણ એવા જ એક રોબોટની વાત છે, પરંતુ એ રોબોટની સાથે સાથે એક વ્યક્તિની વાત છે જે એક ચોર છે, બરોબર છે. અને એ ચોર આ રોબોટ પાસે કેવા કેવા કામ કરાવે છે, કેવી કેવી વસ્તુઓની ચોરી કરાવે છે, એ આપણે જોવાનું છે, બરોબર છે. હવે હ્યુમન રોબોટ એ ટાઇટલ શા માટે આપેલું છે? કારણ કે એક એવો રોબોટ કે જે મનુષ્ય જેવું કાર્ય કરી શકે છે, એટલા માટે અહીંયા ટાઇટલ આપેલું છે ધ હ્યુમન રોબોટ, બરોબર છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત કરીએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ ધ શોર્ટ નેરો-આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. એક દુકાનનું નામ છે જે અહીંયા આપણને આપેલું છે, જો સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા નામની એક દુકાન છે, ત્યાં એક સેલ્સમેન છે, બરોબર છે. એ સેલ્સમેન કંઈક આવો છે, જુઓ તમે. આવા સેલ્સમેનની એક વાત કરે છે. કેવા સેલ્સમેનની? તો કે ધ શોર્ટ નેરો-આઈડ સેલ્સમેન. શોર્ટ એટલે કે જે થીંગણો દેખાય છે એવો, નેરો-આઈડ એટલે કે ઝીણી આંખો ધરાવતો એક સેલ્સમેન છે સુપર રોબોટ પ્લાઝા. એ પોતાના મોઢા ઉપર ગ્રીન એટલે શું? હળવું હાસ્ય. એક પોતાના મોઢા ઉપર એક હળવા હાસ્ય સાથે સામે આવનાર એક ગ્રાહકને પૂછે છે, કે છે, શું કે છે? મે આઈ હેલ્પ યુ સર? તમે જોયું હોય ને ઘણી બધી જગ્યા ઉપર સેલ્સમેન, તમે કોઈ દુકાનમાં ગયા હોય તો એ દુકાન ઉપર પણ એક સોફિસ્ટિકેટેડ દુકાન હોવી જોઈએ. એ જગ્યા ઉપર એક શોરૂમમાં તમે ગયા હોય તો તમને કહેતા હોય મે આઈ હેલ્પ યુ સર? પોતાના મોઢા ઉપર એક હાસ્ય સાથે આવું આપણને પૂછતા હોય. તો બસ એવી જ વાત એક સુપર રોબોટ પ્લાઝા નામની દુકાન છે, અને એ દુકાનમાં આવનાર એક વ્યક્તિને ત્યાંનો સેલ્સમેન કહે છે કે શું હું તમારી મદદ કરી શકું? જોઈએ. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. જે વ્યક્તિ અહીંયા આવેલો છે એ વ્યક્તિનું નામ આપેલું છે પ્રેમ ચોપરા. થોડુંક ફિલ્મી નામ છે, આપણે પિક્ચરમાં જોયું હોય, ઘણા બધા પિક્ચરમાં આ પ્રેમ ચોપરા નામ તમને જોવા મળે, હે ને? વિલનના નામ સૌથી વધારે હોય પ્રેમ ચોપરા. તો એ કહે છે પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. એટલે પ્રેમ ચોપરા કોણ છે? તો કે પ્રેમ ચોપરા એક ગ્રાહક છે. એ પ્રેમ ચોપરા કહે છે હા, રિસ્પોન્ડેડ એટલે જવાબ આપો. એ શું જવાબ આપે છે? આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારી એવી ઈચ્છા છે કે મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. જો અહીંયા 3 ડોટ આપેલા છે. એ 3 ડોટ કહેવાનો મતલબ એમ છે કે એમનું વાક્ય અધૂરું છે, પરંતુ સામે છેડે પેલો સેલ્સમેન એને કહે છે ફોર હેલ્પ સર, એટલે કે તમારી મદદ માટે સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. એટલે એ સેલ્સમેન પોતાની વાત પેલા પ્રેમ ચોપરાની વાત કમ્પ્લીટ કરતા કહે છે કે તમારી મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ શું કહે છે? એ જ અમારી વિશેષતા છે. શું વિશેષતા છે? તો કે રોબોટને બનાવવા, એટલે મેન્યુફેક્ચરિંગ ઓફ રોબોટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એટલા માટે પ્રેમ ચોપરા જે રોબોટ ખરીદવા માટે આવેલા છે, એવા ઘણા બધા રોબોટ્સ એ સુપર રોબોટ્સ પ્લાઝામાં અવેલેબલ છે, એટલા માટે એ કહે છે. જો એ જવાબ આપે છે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ, they are designed for only specialized work. આવું એ સેલ્સમેન કહે છે. શું કહે છે? વી મેન્યુફેક્ચર એટલે શું? તો કે ઉત્પાદન કરવું, બનાવવું. કોઈક વસ્તુનું કોઈક ઉત્પાદન કરતા હોય ને, તો અહીંયા સુપર રોબોટ પ્લાઝા એ કોનું ઉત્પાદન કરે છે? તો કે રોબોટનું ઉત્પાદન કરે છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ. જો એફિશિયન્ટ રોબોટ એટલે કેવા? તો કે કાર્યક્ષમ, દરેક કાર્યમાં નિપુણ હોય
એવા રોબોટની વાત કરે છે. કઈ કઈ જગ્યા ઉપર? તો કે ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગમાં કામ કરી શકે, ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકે એવા રોબોટ અમે બનાવીએ છીએ. કન્સ્ટ્રક્શન કંપની એટલે કે જે બાંધકામની જે બધી કંપનીઓ છે એ બાંધકામના કામમાં મદદરૂપ થાય એવા રોબોટ્સ અમે બનાવીએ છીએ. પ્લમ્બિંગ એટલે તમને ખબર ને, ઘરનો નળ તૂટી ગયો હોય ને જે પ્લમ્બર આવે, તો જે જગ્યા ઉપર એ વ્યક્તિ આવે છે એની જગ્યા પર રોબોટ પણ બની શકે છે. એ રોબોટ પણ આવીને આવા બધા કામ કરી શકે છે. તો એ પ્લમ્બિંગ માટે. ક્લિનિંગ, સાફ સફાઈ, ઘરની સાફ સફાઈ કરવી છે, ગાર્ડનની સાફ સફાઈ કરવી છે, તો એના માટે પણ અમે રોબોટ બનાવીએ છીએ. કેરટેકર્સ એટલે શું? સંભાળ રાખનાર. એક નાનકડું બાળક ઘરમાં હોય અને એ બાળકની સંભાળ રાખવી છે, તો એ કોણ રાખી શકે? એક માતા તો છે જ, પણ માતાના એબ્સેન્ટમાં એ કોણ રાખી શકે? તો કે અમારા દ્વારા બનાવવામાં આવેલા રોબોટ કે જે એ નાના બાળકની પણ સંભાળ રાખી શકે છે. તો એવા પણ રોબોટ અમે બનાવીએ છીએ. They are designed for only specialized work. આ સેન્ટેન્સ મહત્વનું છે. they એટલે કોણ? તો કે રોબોટ્સ. They are designed for only specialized work. અને એ જે રોબોટ અમે બનાવીએ છીએ સ્પેશિયલાઇઝ્ડ વર્ક માટે જ છે. એમનો કહેવાનો મતલબ છે કે ઇન્ડસ્ટ્રીનો રોબોટ એ કન્સ્ટ્રક્શન કંપનીમાં ન ચાલે, કન્સ્ટ્રક્શન કંપનીનો રોબોટ એ પ્લમ્બિંગના કામમાં ન ચાલે, અને પ્લમ્બિંગનો રોબોટ એ ક્લિનિંગના કામમાં ચાલતો નથી. જે રોબોટ જે કામ માટે અમે બનાવેલો છે એના માટે સ્પેસિફિક રોબોટ બનાવીએ છીએ. અલગ અલગ રોબોટ અમે બનાવીએ છીએ. એનો કહેવાનો મતલબ આવો છે. બરાબર? ચલો આગળ જોઈએ. Our best ones are for the consumers like you, for the home. He spoke like a recorded program. આખું સેન્ટેન્સ જે બોલ્યો ને, જાણે કે એક રેકોર્ડ કરેલો પ્રોગ્રામ હોય ને પહેલાથી. કારણ કે એ એક સેલ્સમેન છે અને સેલ્સમેનનું કામ શું હોય? જે પણ ગ્રાહક આવે ને એ દરેક ગ્રાહક પાસે એક સરખી જ વાત કરવાની. કારણ કે એ દરેક ગ્રાહકને એમ જ કે અમે બેસ્ટ જ રોબોટ બનાવીએ છીએ. બરોબર? કારણ કે એનું તો કામ છે. સેલ્સમેનનું કામ શું? દરેકે દરેક વસ્તુ વેચવાનું. એની દુકાનમાં આવેલા દરેક ગ્રાહક પાસે દરેક વસ્તુ એનું કામ વેચવાનું છે. બરોબર છે? એટલા માટે કહે છે અવર બેસ્ટ વન આર ફોર ધ કન્ઝ્યુમર્સ લાઈક યુ. કન્ઝ્યુમર એટલે કોણ? તો કે ગ્રાહક. અમારા બેસ્ટ વન એટલે અમારા બેસ્ટ રોબોટ એ તમારા જેવા ગ્રાહક માટે છે. કયા કામ માટે? તો કે ફોર ધ હોમ, એટલે કે ઘરમાં મદદરૂપ થઈ શકે એવા રોબોટ અમે સૌથી બેસ્ટ બનાવીએ છીએ. He spoke like a recorded program. આટલું આખું એક રેકોર્ડેડ પ્રોગ્રામ તરીકે બોલી ગયો. Or yes, that's what I want. પ્રેમ ચોપરા spoke in a business like fashion. જો આ શબ્દ મહત્વનો છે. business like fashion એટલે ઢબ, બોલવાની કળા, છટા જેને કહીએ ને, પણ કેવી? તો કે બિઝનેસ લાઈક. એક બિઝનેસમેન જે રીતે જવાબ આપતો હોય ને એ રીતે પ્રેમ ચોપરા જવાબ આપે છે. That's what I want. મારે એ તો જોઈએ છે ભઈલા, હું એ તો ખરીદવા અહીંયા આવેલો છું, તું મને એ બતાવ. જોજો. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ બધું આમ ભેરવીને આપણને આપેલું છે, પણ હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો એક વસ્તુ છે કે અત્યાર સુધી આ લોકો ક્યાં હતા? તો કે દુકાન જે હોય ને એ દુકાનના આગળના ભાગમાં હતા. હવે એ દુકાનની પાછળ એમનું એક ગોદામ છે. બરોબર? અને એ ગોદામમાં બહુ બધા રોબોટ્સ છે. કારણ કે નોર્મલી આપણે કેવું જોતા હોઈએ કે ઇલેક્ટ્રોનિકની કોઈ દુકાન હોય તો ઇલેક્ટ્રોનિકની દુકાનમાં 2-4 ટીવી બહાર મૂકેલા હોય ડિસ્પ્લેમાં, પણ અલગથી બીજા બધા યુનિટનો જે સ્ટોક હોય એ ક્યાં હોય? એમના ગોદામમાં હોય. તો એક્ઝેક્ટલી એ જ વસ્તુ અહીંયા થાય છે કે એ આગળના ડિસ્પ્લેમાં 1-2 રોબોટ મૂકેલા છે, પણ એને જેવા રોબોટ બતાવવા છે એ રોબોટ ક્યાં પડેલા છે? એમના ગોદામમાં પાછળ પડેલા છે. તો ત્યાં લઈ જવા માટેનો જે રસ્તો છે એ રસ્તાની વિગત આપણને આપે છે. પ્લીઝ કમ ધીસ વે. જો કે છે મહેરબાની કરીને આ તરફ આવો. ધ સેલ્સમેન લેડ હિમ. લેડ એટલે શું? તો કે લેડ એટલે લઈ જવું. ક્યાં લઈ જાય છે? હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ. બ્રાઇટલી લીટ નો મતલબ શું થાય? એક અત્યંત તેજસ્વી પ્રકાશ જે આવતો હોય એવી જગ્યા. રીચલી કાર્પેટેડ. કાર્પેટેડ એટલે જો અહીંયા લખેલું છે ગાલીચા પાથરેલું. ગાલીચા પાથરેલું એટલે શું? રેડ કાર્પેટ તમે જોયું હોય, નીચે સરસ મજાનું કાર્પેટ પાથરેલું હોય એવી એક જગ્યા છે. ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ. ડોમ શેપ્ડ હોલ એટલે કેવું? ઉપરથી અર્ધ ગોળાકાર આવે ને, તાજમહાલ તમે જોયો છે ને, તાજમહાલનો ઉપરનો ભાગ કેવો અર્ધ ગોળાકાર છે, બસ એવું. પણ એ બહારથી નથી, એ અંદરથી છે. એવી એક જગ્યા છે, એવો એક હોલ છે. ગ્લોઈંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ. ફ્લુરોસન્ટ એટલે પણ તેજસ્વી પ્રકાશ. એટલે કહેવાનો મતલબ એમ છે કે એ ડિસ્પ્લે યુનિટમાંથી જે ગોદામ તરફ જવાનો જે રસ્તો છે
એ અંદરથી ડોમ શેપ એટલે અર્ધ ગોળાકાર છે, ત્યાં બહુ બધો પ્રકાશ છે અને નીચે એક ગાલીચો પાથરેલો છે, એવી જગ્યા ઉપરથી એ લોકો અંદર જઈ રહ્યા છે, બરોબર. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. જ્યારે એ લોકો જઈ રહ્યા છે ને અંદરની તરફ, ત્યારે જમણી બાજુનો ખૂણો શું કે છે? The right corner, corner એટલે ખૂણો, જમણી બાજુનો જે ખૂણો છે appeared to be crowded. Crowded એટલે શું? તો કે ભીડવાળું, એટલે કે બહુ બધા રોબોટ એ જગ્યા ઉપર પડેલા છે. with robots in metallic silver, metallic સિલ્વર કલરનો એક રોબોટ છે, ઇલેક્ટ્રિક બ્લુ કલરનો એક રોબોટ છે, એન્ડ ગ્રીન. જો બહુ અલગ અલગ કલરના એની પાસે રોબોટ્સ છે. અહીંયા મેટાલિક સિલ્વર કીધું, ઇલેક્ટ્રિક બ્લુ કીધું, ગ્રીન કીધું. હવે તમને ખ્યાલ છે આ ઇલેક્ટ્રિક બ્લુ એટલે કેવો કલર? આપણા માટે બ્લુ એ બ્લુ જ હોય હે ને. એમાં ઇલેક્ટ્રિક બ્લુ કયો, સ્કાય બ્લુ કયો, રોયલ બ્લુ કયો, એ બધું આપણને ખબર ન પડે. બટ આ સિમ્પલ વસ્તુ છે કે છોકરીઓ હોય તો છોકરીઓને વધારે ખબર પડે, કારણ કે એ લોકોને કપડાં છે ને અલગ અલગ કલરના જોઈતા હોય, બરોબર. તો એમાં એ લોકો સ્પેશિયલાઇઝ્ડ કલર માંગે. પણ છોકરાઓની બાબતમાં એવું ના હોય, છોકરાને બ્લુ તો બ્લુ જ હોય, રેડ તો રેડ જ હોય. એમાં અલગ અલગ પ્રકારના આટલા બધા કલર આવે એવું છોકરાઓને ખબર ના પડે, બરોબર ને. તો અહીંયા પણ ઇલેક્ટ્રિક બ્લુ કલર આપેલો છે, બટ એક ઇલેક્ટ્રિક બ્લુ એટલે શું? આપણા માટે તો એક બ્લુ કલર છે, બરોબર છે. આવા કેટલાક રોબોટ એ ત્યાં પડેલા છે. ચાલો આગળ જોઈએ. જો આ રોબોટ્સ છે. હવે આમાં તો આપણને એક સિમ્પલ કલર આપેલો છે, બટ આવી એક ભીડ રોબોટની એ જગ્યા ઉપર એ રાઈટ કોર્નરમાં એ દેખાય છે, બરોબર. ચાલો. Some were moving about as if practicing to walk, while some stood still, switch out of operation. કેટલાક રોબોટ છે ને એ રોબોટ એ ચાલુ અવસ્થામાં છે. જો some were moving about as if practicing to walk. કેટલાક રોબોટ એવા છે કે જે ચાલી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે ચાલવાની. આમ રોબોટ ચાલતો હોય ને આમ પેલા આર્મીના માણસો કેવા ચાલે એવું રોબોટ ચાલી રહ્યો છે. while some stood still, still એટલે કેવા? તો કે સ્થિર. switch out of operation, આઉટ ઓફ ઓપરેશન એટલે કહેવાનો મતલબ બંધ અવસ્થામાં છે. એટલે કેટલાક રોબોટ એવા છે કે જે સ્વિચ ઓફ છે, એટલે કે બંધ અવસ્થામાં ત્યાં ઉભેલા છે. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Just as એટલે કે જેવા પ્રેમ ચોપરા stepped on the threshold. threshold એટલે શું? તો કે ઉંબરો. આપણે કોઈ રૂમમાં પ્રવેશતા હોય ને જે પહેલું પગથિયું આવે ને એને આપણે ઉંબરો કહીએ, બરોબર. તો એ કહે છે કે જેવા પ્રેમ ચોપરા એ હોલના ઉંબરા ઉપર પગ મૂકે છે, વન ઓફ ધ રોબોટ્સ એટલે એ બધામાંનો એક રોબોટ એક ઝડપથી, સ્વિફ્ટલી એટલે કેવો? ઝડપથી, કેમ ફોરવર્ડ. ફોરવર્ડ એટલે આગળ તરફ આવવું. એમાંનો એક રોબોટ અચાનક ઝડપથી આગળ તરફ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, The silver robot said in a metallic voice. જો એ રોબોટ જે આગળ આવે છે ને એ શું કહે છે? તો કે ગુડ ડે સર. જો રોબોટ બોલે છે વિદ્યાર્થી મિત્રો, રોબોટ બોલે છે વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. રોબોટનો અવાજ કેવો હોય? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. આવું બોલતા હોય ને તો એ અવસ્થામાં એ રીતે બોલે છે કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. We hope your visit here proves worthwhile. Proves worthwhile. એમનો કહેવાનો મતલબ શું છે? તો કે તમે અહીંયા જે આશાએ આવેલા છો, જે રોબોટ ખરીદવામાં આવેલા છો, એ કામ તમારું સફળ નીવડે. The silver robot said in a metallic voice. પોતાના મેટાલિક વોઇસ એટલે કે એક તેજસ્વી અવાજમાં એ રોબોટ એ પ્રેમ ચોપરાને આ વાત કરે છે. Brilliant, mumbled પ્રેમ ચોપરા, somewhat bewildered. જો બ્રિલિયન્ટ આવું કોણ બોલે છે? પ્રેમ ચોપરા બોલે છે, પણ કઈ રીતે? મમલ્ડ. મમલ્ડ નો મતલબ શું થાય? ગણગણવું. ગણગણવું એટલે ક્યારેક ક્યારેક છે ને આપણે પણ એકલા વાતો કરતા હોય, બાજુમાં આપણો ફ્રેન્ડ બેઠો હોય, એ આપણને પૂછે શું વાતો કરે છે, અંદર ખાલી ગણગણતા હોય ને એને મમલ્ડ કહેવાય. એટલે પ્રેમ ચોપરાના મોઢામાંથી શબ્દ નીકળી ગયો બ્રિલિયન્ટ. બટ જો સમવોટ bewildered, પરંતુ એ હજુ પણ કેવો છે? મૂંઝાયેલો છે. bewildered નો મતલબ શું થાય? મૂંઝાયેલા હોવું. એટલે પ્રેમ ચોપરાને ખરેખર ખ્યાલ નથી આવતો કે આ ખરેખર હું જે રોબોટ ખરીદવા આવેલો છું એ રોબોટ આવું બોલે છે. આવું પ્રેમ ચોપરાને થાય છે.
ચાલો આગળ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. જો અહીંયા તમે ફોટો જુઓ છો, એ ફોટો જોઈને તમને ખ્યાલ આવશે. આઇસોલેટેડ એટલે શું? તો કે જે એકલો રોબોટ ઉભો હોય ને એની વાત કરે છે. The salesman gave a proud smile. પ્રાઉડ સ્માઇલ એટલે એના મોઢા ઉપર એક ગર્વભર્યું હાસ્ય આવે છે, કારણ કે પેલા રોબોટે હમણાં જે રીતે પ્રેમ ચોપરાનું સ્વાગત કર્યું ને એ જોઈને સેલ્સમેનના મોઢા ઉપર એક પ્રાઉડ સ્માઇલ આવે છે. એઝ હી હેડેડ એટલે લઈ જવું. ક્યાં લઈ જાય છે? ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ, એટલે કે એક અલગ જે રોબોટ મૂકેલો છે એ અલગ મૂકેલા રોબોટ તરફ એ સેલ્સમેન એ પ્રેમ ચોપરાને લઈ જાય છે. અને એ રોબોટ કેવો છે? મેટાલિક બ્લુ કલરનો એક રોબોટ છે, એની પાસે લઈ જાય છે અને કહે છે, જો ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. આટલું આખું જાણે આ ફરીવાર જાણે કે એક પેલો રેકોર્ડેડ પ્રોગ્રામ હોય ને, દરેક વખતે જે ગ્રાહક આવે એને સેલ્સમેને આ જ કામ કહેવાનું છે, એટલે દર વખતનું એને મોઢે થઈ ગયું છે, એટલા માટે દરેક જણને આવું જ કહેતો હોય. This one is perfectly programmed to function. This one એટલે કે આ જે રોબોટ છે, જે રોબોટ મેટાલિક બ્લુ કલરમાં છે, એ જે રોબોટ છે એ રોબોટ વિશે વાત કરે છે કે પરફેક્ટલી પ્રોગ્રામ છે, એને પહેલાથી એક પરફેક્ટ એનામાં પ્રોગ્રામ રાખેલો છે, જેથી કરીને એ હાઉસહોલ્ડ એટલે કે ઘરના કાર્યમાં મદદરૂપ થઈ શકે, ક્લીનિંગ છે સાફ સફાઈમાં મદદરૂપ થઈ શકે, અરેન્જિંગ એટલે કોઈક વસ્તુને એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર મૂકવી છે, ગોઠવવી છે, તો એમાં મદદરૂપ થઈ શકે, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે ખબર છે વિદ્યાર્થી મિત્રો? ગ્રોસરીઝ એટલે આપણો રોજબરોજનો જે સામાન હોય ને એ સામાનને આપણે ગ્રોસરી કહીએ. તો એ રોજબરોજના સામાનને લાવવામાં, લઈ જવામાં તમને મદદરૂપ થઈ શકે. જો અહીંયા કહે છે કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ. સુપરમાર્કેટ એટલે ડીમાર્ટ છે, રિલાયન્સ સ્ટોર છે, આ બધા મોટા મોટા જે સ્ટોર છે ને એમાં આપણે દર મહિને જતા હોઈએ. તો દર મહિને જતા હોઈએ તો આપણે ગ્રોસરી લેવા માટે જતા હોઈએ, ઘરનું કરિયાણું લેવા માટે જઈએ. તો આપણે જઈએ એની જગ્યાએ એ કામ રોબોટ પણ કરી શકવા માટે સક્ષમ છે. ટેન્ડિંગ ધ લોન એટલે કઈ? પેલી બેંકમાંથી લઈએ એ નહીં, આપણા ગાર્ડનમાં જે લોન આવે ને એ લોનની વાત કરે છે. ને ટેન્ડિંગ એટલે કાપવું, એ લોન કાપી શકે છે. આવો બીજો એક શબ્દ આપણને આગળ આવશે પાઠમાં, બરોબર છે? એ ટેન્ડિંગ છે ને એવો એક બીજો શબ્દ આગળ આવશે. મેલિંગ લેટર્સ એટલે કે જો લેટર્સ મેલ કરવાના હોય તો એ પણ આ રોબોટ કરી શકે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. જો એ કહે છે રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી ચાલુ કરીને રોજ તમે જે ચેનલ જોતા હોય ને એ ચેનલ તમને કરીને આપી શકે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ન્યૂઝપેપર ખોલી આપે ને એમાં તમે જે પ્રકારના ન્યૂઝ વાંચવા ઈચ્છતા હોય એ પણ તમને વાંચીને સંભળાવી શકે એમ છે. આટલું બધું આ રોબોટ કરી શકે એમ છે. આવું એ સેલ્સમેન એ પ્રેમ ચોપરાને જણાવે છે. આગળ જોઈએ. The salesman paused for the breath and continue. All you need is the remote control monitor for command. જો આટલું બધું બોલતો હતો ને તો એક સાથે એટલું બધું બોલી ગયો ને કે એને શ્વાસ લેવાનો સમય ન મળ્યો. એટલે શું કહે છે? The salesman paused for a breath. Paused એટલે એક ક્ષણ ઊભા રહેવું, breathe એટલે કે શ્વાસ લેવા માટે ઊભા રહે છે, and continue અને પછી પાછું કન્ટિન્યુ કરે છે. All you need is the remote control monitor for command. અને આ દરેકે દરેક કાર્ય એની પાસે કરાવવા માટે તમારી પાસે ફક્ત all you need એટલે જરૂરિયાત હોવી. શેની જરૂરિયાત છે? એક રિમોટ કંટ્રોલ મોનિટર. આપણે ટીવી ચાલુ કરવા માટે કેવા રિમોટની જરૂર પડે, બસ એક્ઝેક્ટલી એવું એ રોબોટને ચલાવવા માટે તમારે આ એક રિમોટની જરૂર પડશે. અને એ રિમોટ ઉપર તમારે શું આપવાનું છે? કમાન્ડ આપવાનો છે. એ કમાન્ડ આપશો અને જે કમાન્ડ હશે એ કમાન્ડ એ રોબોટ સ્વીકારશે. બરાબર? ચાલો આગળ. You mean sitting at home I can command the robot in the city market? Ask પ્રેમ ચોપરા. જો પ્રેમ ચોપરાને અત્યારથી ખબર છે કે મારે એની પાસે કેવા કામ કરાવવાના છે, બરોબર? એટલે અત્યારથી પોતાના મનમાં જે બધા સવાલો છે ને એ સવાલો એ પૂછે છે. યુ મીન એટલે તમારો કહેવાનો મતલબ એમ છે સિટિંગ એટ અ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ.
તમારો કહેવાનો મતલબ એમ કે હું ઘરે બેઠા બેઠા મારા રોબોટને સિટી માર્કેટમાં મોકલીને કમાન્ડ આપી શકું છું? આવું પ્રેમ ચોપરા પૂછે છે. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. એટલે પેલો સેલ્સમેન જવાબ આપે છે, પહેલા આ રોબોટ છે અને એ રોબોટ અમુક અંતરમાં જ કામ કરે. એ અંતર કયું છે? તો કે ઇટ ઓપરેટ્સ એટલે કામ કરવું, વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. એનો કહેવાનો મતલબ શું છે? 1 કિલોમીટરના રેડિયસમાં કામ કરે. રેડિયસ એટલે તમે ગણિતમાં શીખતા હશો, ત્રિજ્યા, બરોબર? એનો કહેવાનો મતલબ કે એક આમ આવે ને, આમ રેડિયસ, તો કે 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ, બધી બાજુ. બસ તમે વચ્ચે હોવા જોઈએ ને તમે જ્યાંથી કમાન્ડ આપો છો ત્યાંથી 1 કિલોમીટર કોઈ પણ દિશામાં એ કાર્ય કરી શકવા માટે સક્ષમ છે. આવું એ કહે છે. આગળ જોઈએ. બાય ધ વે, this one is called Ramsing 070, the salesman explained. જોયું? સેલ્સમેન એક્સપ્લેન કરતા કહે છે એ રોબોટનું નામ છે, કારણ કે આગળ આપણને પાર્ટનું નામ જ આપેલું છે ને, હ્યુમન રોબોટ, તો નામ પણ એનું હ્યુમન જેવું જ છે. જો, બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ રોબોટનું નામ શું છે? રામસિંગ 070. જોજો હા, 070 છે, 007 નથી, યાદ રાખજો. 070 નામ છે આ રોબોટનું. ક્લિયર? આગળ કે છે પ્રેમ ચોપરા નોડેડ એટલે શું? તો કે માથું હલાવવું. એટલે પ્રેમ ચોપરા એનું નામ સાંભળીને આમ માથું હલાવે છે. ચાલો આગળ. The salesman demonstrated the gait, grip, movement and some programmed function. હવે પેલા પ્રેમ ચોપરાને છે ને સેલ્સમેનની વાતોમાં થોડો એમ વિશ્વાસ આવતો જાય છે. પેલા સેલ્સમેનને દેખાય છે કે હવે આ પ્રેમ ચોપરા એ રોબોટ ખરીદવા માટે તૈયાર છે, એટલા માટે એ શું કરે છે? તો કે ડેમોન્સ્ટ્રેટ કરે છે. શું ડેમોન્સ્ટ્રેટ એટલે બતાવવું. શું બતાવે છે? ધ ગેટ, ગ્રીપ એન્ડ મુવમેન્ટ ફંક્શન એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. એટલે રોબોટ કઈ રીતે કાર્ય કરે છે એ સમજાવે છે. ગેટ એટલે કે એ રોબોટની ચાલવાની રીત કેવી છે એ બતાવે છે. ગ્રીપ એટલે કે એ રોબોટની પકડવાની, કોઈક વસ્તુને એ કઈ રીતે હોલ્ડ કરે છે, પકડે છે, એ બતાવે છે. મૂવમેન્ટ એટલે કે રોબોટ કઈ રીતે હલનચલન કરી શકે છે એ બતાવે છે. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, અને બીજા કેટલાક પ્રોગ્રામ છે કે જે પ્રેમ ચોપરાએ જાણવા જેવા છે. એ દરેક વસ્તુ એ પ્રેમ ચોપરાને સમજાવે છે સેલ્સમેન. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. જો અહીંયા કહે છે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ, એટલે કે દરેક વસ્તુ એ પરફેક્ટ હતી, સાચી હતી. એન્ડ ફિક્સ્ડ એટલે કે એ જે રોબોટ છે એ રોબોટ એકદમ પરફેક્ટલી ફિટ હતો. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. ડીલ એટલે શું? તો કે સોદો. એ સોદો કોનો? તો કે રોબોટને હવે ખરીદવા માટે તૈયાર છે, એટલા માટે કહે છે પ્રેમ ચોપરા seemed નો મતલબ થાય લાગવું. સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. સેટિસ્ફાઈડ એટલે સંતોષકારક. પ્રેમ ચોપરાને હવે એમ થાય છે કે આટલું બધું મેં જોઈ લીધું, મને આ રોબોટ હવે ખરીદવા માટે હું તૈયાર છું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. જો અહીંયા હવે પ્રેમ ચોપરા હવે તૈયાર છે રોબોટ ખરીદવા માટે, પણ જે પેલો સેલ્સમેન છે ને એ સેલ્સમેન એને કંઈક કહે છે. I must tell you એટલે મારે તમને આ જરૂરથી કહેવું જોઈએ. શું કહેવું જોઈએ? લાઈક ઓલ રોબોટ્સ, બીજા બધા જે રોબોટ છે ને એ બીજા બધા રોબોટની જેમ, and adhering to the discipline of robotics. કારણ કે સરકારે છે ને રોબોટ બનાવવા માટેની મંજૂરી તો આપેલી છે, પરંતુ એ રોબોટ બનાવવા માટેની મંજૂરીની સાથે સાથે કેટલાક કાયદા ઘડેલા છે કે આ પ્રમાણેનો જ રોબોટ તમે બનાવી શકો. તો એ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ એટલે કે રોબોટના વિજ્ઞાનનું એક શિસ્તનું પાલન કરવું પડે, અને એ શિસ્તતાના પાલન મુજબ Ramsing has an inbuilt system. Inbuilt એટલે પહેલાથી અંદર ફિક્સ કરેલી એક સિસ્ટમ છે. એમાં 3 પ્રિન્સિપલ એટલે કે પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. આ રોબોટ એ 3 પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, 3 સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અને એ 3 સિદ્ધાંત એ તમારા પરીક્ષામાં પૂછાશે. બરોબર છે? આમાંથી એક શોર્ટ નોટ સૌથી મહત્વની છે, તો એ શોર્ટ નોટમાં એ 3 સિદ્ધાંત આવવાના છે. તો તમારે અત્યારથી જે સિદ્ધાંતને મોડે કરી લેવાના. ચાલો
આગળ જોઈએ. પહેલો સિદ્ધાંત કયો છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત એવું કે છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. માસ્ટર એટલે કોણ? એનો માલિક, એનો ખરીદનાર. ઓબે એટલે પાલન કરવું. તો કે રોબોટ એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ સિમ્પલ છે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. રોબોટ એ કોઈ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. સેલ્ફ એટલે પોતાની જાત. રોબોટ વિલ નોટ ટેક એટલે કે રોબોટ એ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. આ ત્રણ સિદ્ધાંત એ સૌથી મહત્વના છે અને આ ત્રણ સિદ્ધાંત તમે મોઢે કરી લેજો. ચલો આગળ જોઈએ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. હવે પ્રેમ ચોપરાને શા માટે રોબોટ ખરીદવો હતો? તો કે ચોરી કરાવવા માટે. અને ચોરી કરાવવા માટે એને પહેલા સિદ્ધાંતનું જ કામ હતું. શું? તો કે રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એટલે જો અહીંયા કહે છે રોબોટ પ્રેમ ચોપરા હર્ડ એટલે સાંભળવું. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરાએ પહેલો જ પ્રિન્સિપલ, પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. અને એનાથી એ કેવો થઈ ગયો? પ્રભાવિત થઈ ગયો. એટલે કે એને એ સિદ્ધાંત બહુ ગમી ગયો કે ચાલો આપણે આ જ કામ છે કે આપણે રોબોટ પાસે જે કરાવવું છે, હું જે કહું ને એટલું કરે ને એટલું ઇનફ છે, વધારે કંઈ નથી કરાવવું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. જો ડીડ નોટ ટેક નોટિસ એટલે ધ્યાનમાં લેવું. એ બાકીના જે બે સિદ્ધાંત છે એ બે સિદ્ધાંતને ધ્યાનમાં લેતો નથી. એને ફક્ત એક જ સિદ્ધાંત સાંભળ્યો અને એ સિદ્ધાંત એને ગમી ગયો. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન the sale deed and contract of no misuse of robot. તમે અહીંયા જો આવો એક સેલ ડીડ આવે, બરોબર, જેના ઉપર અલગ અલગ પ્રકારના નિયમો લખેલા આવે. તો એ સેલ ડીડ એટલે શું? તો કે સેલ ડીડ એટલે વેચાણનો કરાર. એ શું કહે છે? હી નોડેડ ડિલાઇટેડલી. નોડેડ એટલે ફરી વાર આવ્યું, માથું હલાવવું. હસતા હસતા એ માથું હલાવે છે. એન્ડ અસાઇન એટલે આપણે કોઈક વસ્તુ ખરીદીએ તો આપણે બિલ ઉપર સાઇન કરવી પડે ને, એને કહેવાય અસાઇન. ધ સેલ ડીડ એટલે આ જે સેલ ડીડ છે, આ જે વેચાણ કરાર છે, એ વેચાણ કરાર ઉપર એ અહીંયા પોતાની સિગ્નેચર કરી આપે છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. આના ઉપર ધ્યાન આપજો. કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. આ સેલ ડીડની સાથે સાથે, આ વેચાણ કરારની સાથે સાથે બીજું એક ડોક્યુમેન્ટ છે, નો મિસયુઝ ઓફ રોબોટ. આવું એક ડોક્યુમેન્ટ છે કે જેમાં તમે રોબોટનો ખોટો ઉપયોગ ન કરી શકો, મિસયુઝ ન કરી શકો. આવું એક કોન્ટ્રાક્ટ એની પાસે સાઇન કરાવે છે. સમજો, નો મિસયુઝ ઓફ રોબોટ એટલે કે રોબોટનો ખરેખર ખોટી રીતે તમે ક્યારેય ઉપયોગ કરી શકશો નહીં. એ દસ્તાવેજ એ કાગળ ઉપર પણ પ્રેમ ચોપરા સાઇન કરે છે. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લાઇસ. જો અહીંયા એક શબ્દ છે અકમ્પ્લાઇસ. અકમ્પ્લાઇસનો મતલબ શું થાય? તો કે સાથીદાર. કોનો સાથીદાર? પ્રેમ ચોપરાનો સાથીદાર. એટલે કહે છે હી હેડ નાઉ ગોટ એટલે મળવું. શું મળી ગયો છે? એક સર્વન્ટ એટલે કે એક નોકર મળી ગયો છે. અને નોકરની સાથે સાથે એને શું ગણે છે? અકમ્પ્લાઇસ, પોતાનો સાથીદાર ગણે છે. સાથીદાર કઈ બાબતમાં? તો કે ચોરી કરાવવામાં પોતાને એક નવો પાર્ટનર મળી ગયો હોય એવું પ્રેમ ચોપરાને લાગે છે. ચાલો આગળ જોઈએ. If Ramsing 070, my robot can shop for groceries, then why not for better thing like jewels? Thought પ્રેમ ચોપરા. હવે પ્રેમ ચોપરા જો થોટ એટલે હજુ વિચારે છે. શું વિચારે છે? કે ઇફ જો રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, જો મારો રોબોટ એ ગ્રોસરીઝ ખરીદી શકતો હોય તો વાય નોટ ફોર બેટર થિંગ લાઈક જ્વેલ્સ. જ્વેલ્સ એટલે શું? તો કે હીરા જવેરાત. આવું પ્રેમ ચોપરા એ દુકાનમાં જ વિચારી લે છે. જોયું ને કે એક સાથીદાર એને લઈ લીધો છે તો એ સાથીદાર માટે કયા કયા કામ છે એને પહેલેથી વિચારી લીધા છે. કે જો રોબોટ એ ગ્રોસરી શોપમાં જઈ અને ગ્રોસરી ખરીદી શકતો હોય તો ઓબ્વિયસ છે કે મારા માટે હીરાની દુકાનમાં, જ્વેલરીની શોપમાં જઈને હીરા જવેરાત તો ખરીદી જ શકે ને. આગળ, in the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange
એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. રોબોટ્સને આપણે જોયા હોય ને, અત્યારે આપણા ભારત દેશમાં રોબોટ હજુ આટલા પ્રચલિત નથી, પણ જાપાન છે, ચાઇના છે, આ બધામાં છે ને રોબોટ એક ડે ટુ ડે લાઈફમાંથી આવી ચૂકેલા છે. એટલે કે છે ઇન ધ માર્કેટમાં તમારે જોવું, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ. રોબોટ છે ને મોટા મોટા પેકેટ લઈને જતા હોય. બાઇંગ થિયેટર ટિકિટ, તમે કદાચ ટિકિટ ખરીદવા ગયા હોય ને તો તમારી આગળ રોબોટ ટિકિટ ખરીદતો હોય. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર, એટલે ગ્રોસરીને કાર તરફ લઈ જવી, એટલે કે ઉચકીને મોટા મોટા થેલા ઉચકીને એક કાર પાસે લઈ જતો હોય અને કારમાં મૂકતા હોય. આવું બધું રોબોટ્સ કરી જ શકે છે. વર અ કોમન સાઇટ, એટલે કે આ બધા દ્રશ્ય કેવા છે તો કે એકદમ કોમન છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. શું કે છે? સ્ટીલ સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર, અને અમ્યુઝિંગ એટલે કે રમૂજ ઉપજાવનાર. એટલે કે આવા બધા દ્રશ્ય હજુ આપણા માટે કેવા છે? થોડા વિચિત્ર છે, થોડા રમૂજ એટલે કે થોડા હાસ્ય ઉત્પાદન કરે એવા છે. જો તમે અહીંયા ફોટામાં જુઓ છો, આ રોબોટ છે. એ રોબોટ ગ્રોસરી લઈને જાય જ છે. આપણે ડીમાર્ટમાં ગયા હોય તો કેવી પેલી ટ્રોલી લઈને આપણે ફરતા હોઈએ, એવી જ ને રોબોટ ફરતા હોય. આ બધું કોમન છે. Ramsing 070 was thoroughly efficient with tremendous speed and accuracy. જોજો હજુ વાક્ય અધૂરું છે. હવે રોબોટ ને ખરીદી તો લીધેલો છે પ્રેમ ચોપરાએ. હવે રોબોટ પાસે પહેલા ચેક તો કરાવવું પડશે ને. આપણે પણ કોઈક દુકાનમાં જઈએ, સે ફોર એન એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રિક શોપમાં ગયા, તો ઇલેક્ટ્રિક શોપમાં જઈને આપણે એક બલ્બ ખરીદ્યો, તો ડાયરેક્ટ બલ્બ લઈને આવતા રહીએ? નહીં. સૌથી પહેલા શું કરીએ? આપણે એનું ટેસ્ટિંગ કરીએ. તો આ જ બસ એવું જ છે, એ પ્રેમ ચોપરા રોબોટનું ટેસ્ટિંગ કરે છે. Ramsing 070 was thoroughly efficient. thoroughly નો મતલબ શું થાય? સંપૂર્ણપણે. કેવો છે? એફિશિયન્ટ છે. એફિશિયન્ટ એટલે એને જે કાર્ય કરવા માટે બનાવવામાં આવેલો છે એ કાર્ય કરવા માટે બિલકુલ સક્ષમ છે. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. જો એ કહે છે વિથ ટ્રીમેન્ડસ એટલે ખૂબ જ વધારે સ્પીડથી, અને એક્યુરેસીથી એટલે ચોકસાઈથી. એ શું કાર્ય કરે છે? તો કે વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી he collected the groceries into the shopping trolley and paused for the next command. એકદમ સ્પીડ સાથે, ચોકસાઈ સાથે he collected the groceries into the shopping trolley. હમણાં પેલી શોપિંગ ટ્રોલી આપણે જોઈ ને, એ શોપિંગ ટ્રોલીમાં એ ગ્રોસરીઝ કલેક્ટ કરી લે છે. એન્ડ pause for the next command. બસ એને એટલો કમાન્ડ મળેલો હતો કે જા અને એ ટ્રોલીમાં બધો સામાન લઈ આવ. એટલો સામાન લાવીને ઊભો રહી જાય છે અને પોતાના નેક્સ્ટ કમાન્ડ માટેનો વેટ કરે છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. જો ડિસ્ટન્સ નો મતલબ એટલે કે થોડાક અંતરથી, થોડાક દૂર ઉભા રહીને પ્રેમ ચોપરા એને કમાન્ડ આપે છે. શું? તો કે 2 kilograms of mango, 2 કિલો કેરી લઈ આવ. મેંગો એટલે શું? કેરી. તો 2 કિલો કેરી લઈ આવ. કેવી? રાઈપ, પાકેલી, અને જ્યુસી એટલે રસદાર. એ કેરી કેવી હોવી જોઈએ? એકદમ પાકેલી હોવી જોઈએ, અને રસદાર, અંદરથી એમ સરસ મજાનો મીઠો રસ નીકળતો હોવો જોઈએ, એવી હોવી જોઈએ. Seeing a huge pile of mangoes. જો seeing huge pile of mango, pile એટલે શું? તો કે ઢગલો. એ મોટો એક કેરીનો ઢગલો જુએ છે, અને એ કેરીના ઢગલામાંથી in no time Ramsing 070 had selected the best one. In no time, આપણને કીધું ને એકદમ સ્પીડ સાથે, ચોકસાઈ પૂર્વક, એટલા માટે કહે છે ઇન નો ટાઈમ, સમય ગુમાવ્યા વગર Ramsing 070 એટલે કે આપણો રોબોટ એ બેસ્ટ કેરી પસંદ કરીને આવે છે. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. એટલે આગળનો એને કમાન્ડરમાં એક કમાન્ડ, એ રિમોટમાં એને ઓર્ડર આપે છે. શું ઓર્ડર આપે છે? પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર ઉપર જા અને ત્યાં આની ચૂકવણી કરી આવ, એટલે કે પૈસા આપી આવ. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. વિદ્યાર્થી મિત્રો, આ દુકાન ઉપર ધ્યાન આપજો. ગોપાલ જ્વેલર્સ સૌથી મહત્વનું છે. અહીંયા આપણને શું કહે છે કે Ramsing 070 followed Prem Chopra like a faithful dog. એક વફાદાર, faithful એટલે શું? એક વફાદાર કૂતરાની માફક when he stopped at Gopal Jewellers, એટલે કે ગોપાલ જ્વેલર્સ નામની દુકાન ઉપર જ્યારે પહોંચે છે ત્યારે એ જે રોબોટ છે, એ રોબોટ એમની પાછળ એક વફાદાર કૂતરાની માફક આવે છે. કારણ કે આપણને ખબર છે કે સૌથી વફાદાર કોઈ પ્રાણી હોય તો એ કૂતરું છે.
અને કૂતરું એક માલિકને એકવાર પસંદ કરી લે ને પછી એ માલિકને લાઈફ ટાઈમ છોડતું નથી. બસ એના જેવું છે કે આ રોબોટ એ પ્રેમ ચોપરા માટે એ જ મુજબનું છે. એટલે પ્રેમ ચોપરા જ્યાં જ્યાં જાય છે એની પાછળ પાછળ એ રામસિંહને પણ લેતા જાય છે. આગળ, થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. જો એ ગોપાલ જ્વેલર્સ નામની જે દુકાન છે ને, એ ગોપાલ જ્વેલર્સ નામની દુકાનના ગ્લાસ વિન્ડોમાંથી શું જુએ છે તો કે અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. એ ગ્લાસની જે ગ્લાસ છે, જે કાચ છે, એની પાછળ એક ડિસ્પ્લે મૂકેલું છે, ઘણા બધા હાર મૂકેલા છે. આપણને પણ ખબર ને કે મોટા મોટા શોરૂમ ઉપર આપણે જતા હોય તો આપણે જોયું હોય કે દુકાનની બહાર આપણને લલચાવવા માટે ઘણા બધા હાર મૂકેલા હોય અને એટલા મોંઘા મોંઘા મૂકેલા હોય ને કે તરત આપણને પસંદ આવી જાય. આપણને એટલીસ્ટ એવું થાય કે એકવાર તો અંદર જઈએ એમ. બસ એવી એ દુકાનની બહાર એ ડિસ્પ્લે યુનિટ ઉપર કેટલાક ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે સોનાના ઘરેણા મૂકેલા હતા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ. જો ક્વિકલી નો મતલબ શું? અચાનક, ઝડપથી. પ્રેમ ચોપરા ક્યાં ગાયબ થઈ જાય છે તો કે ડિસઅપિયર્ડ એટલે ગાયબ થવું. અરાઉન્ડ ધ કોર્નર, એ દુકાનની બાજુમાં એક કોર્નરમાં, ખૂણામાં જઈ અને એ અદ્રશ્ય થઈ જાય છે. અને બોલે છે, સ્પોક એટલે બોલવું. રિમોટ કંટ્રોલ મોનિટરમાં શું બોલે છે? જોજો, સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી અને એકદમ સ્પષ્ટ સંભળાય એ રીતે બોલે છે. શું બોલે છે તો કે પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ, નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ. એવો આ કમાન્ડ આપે છે. કયો કમાન્ડ છે તો કે પિક અપ અ નેકલેસ, એક નેકલેસ ઉઠાવી લે. પિકઅપ એટલે ઉઠાવી લેવું. એન્ડ હાઇડ, અને ઉઠાવીને તરત એને છુપાવી દેજે. નો નોઇઝ, અવાજ કરવાનો નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આના ઉપર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ એટલે આ માહિતી એ કોઈના જાહેર કરવાની નથી, એટલે કોઈને પણ આ માહિતી તારે કહેવાની નથી. ટોપ સિક્રેટ, આ માહિતી કેવી છે? એકદમ ટોપ સિક્રેટ છે, તારી અને મારા વચ્ચે છે, બીજા કોઈને આ વાતની જાણ થવી જોઈએ નહીં. આવો એક ઓર્ડર એ આપે છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ. અને પાછળ એ પ્રેમ ચોપરા એને ધમકી પણ આપે છે. જો થ્રેટન્ડ એટલે શું તો કે ધમકી આપવી. કેવી ધમકી આપે છે? અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીં તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ એટલે શું તો કે બંધ કરવું, બંધ કરી દઈશ હું તારી સિસ્ટમને. જો તે આ વાત કોઈકને કીધી તો હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. આ જે માહિતી છે ને, આ માહિતી પાઠમાં આગળ બહુ મહત્વની છે, એટલે ખાસ ધ્યાન આપજો આના ઉપર કે જે માહિતી આપેલી છે એ માહિતી જાહેર કરવાની નથી. બરોબર છે? હવે જોજો, એ થ્રેટન રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. એટલે રામસિંહ 070 ને જે ઓર્ડર મળેલો છે એ રોબોટ એ ઓર્ડરનું અનુકરણ કરવા માટે ક્યાં જાય છે? ઇનસાઇડ ધ શોપ, એટલે શોપની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની એકદમ નજીક જાય છે. જો આવા ઘરેણા તમે જોયા ને, આવા જે ઘરેણા છે ને, એવા ઘરેણા એ ડિસ્પ્લેની બહાર, જો કેવા મોંઘા મોંઘા ઘરેણા છે, એવા મોંઘા મોંઘા ઘરેણા એ ડિસ્પ્લેની બહાર મૂકેલા હતા, એની વાત કરે છે. આગળ, his metallic palm extended forward silently and a necklace went into a storage unit without a clink or a jingle. જો એ કહે છે his metallic palm, એના એક કાઉન્ટરની એકદમ નજીક જાય છે ને, પછી એનો મેટાલિક પામ. હવે રોબોટ જ મેટાલિક બ્લુ કલરનો છે તો એની હાથ પણ કેવો હશે? મેટાલિક હશે ને. મેટાલિક પામ એટલે હથેળી. એ હથેળી શું થાય છે? એક્સટેન્ડેડ ફોરવર્ડ એટલે આગળ તરફ, અને એક્સટેન્ડેડ એટલે લંબાવવું. આગળ તરફ એની હથેળી લંબાવે છે. એન્ડ સાયલેન્ટલી એટલે એકદમ ધીમેથી લંબાવે છે. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ, અને જેવી એ હથેળી આગળ તરફ લંબાવે છે એ જે નેકલેસ હતો, જે હાર હતો, એ એના સ્ટોરેજ યુનિટમાં જતો રહે છે. સ્ટોરેજ યુનિટ એટલે કેવું કે આપણે પેન્ટ પહેરતા હોય તો પેન્ટમાં કેવા ખિસ્સા આવે, એવા એ પેન્ટ નથી પહેરતો પરંતુ એનામાં કેટલાક સ્ટોરેજ યુનિટ છે, એ સ્ટોરેજ યુનિટમાં જતું રહે છે. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. ક્લિંક ઓર અ જિંગલ, ક્લિંક અને જિંગલ એક જ થાય, અવાજ કર્યા વગર, એટલે કોઈ અવાજ આવતો નથી. નોબડી ટુક નોટિસ, અને આના તરફ કોઈનું ધ્યાન પણ જતું નથી. રોબોટ અંદર જાય છે, ચોરી કરી લે છે, બધું કમ્પ્લીટ થઈ જાય છે. આગળ જોઈએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ,
The shoplifting went for some days without any trace or anxiety and recognition in the beginning. એ શું કહે છે? From expensive antique. એક્સપેન્સિવ એટલે કેવું? મોંઘું. અને એન્ટિક એટલે પ્રાચીન વસ્તુ, જે જૂના જમાનાની રાજા મહારાજાઓ વખતની જે પ્રાચીન વસ્તુ હોય ને એની વાત કરે છે. જો આવું તમે ક્યાંક કદાચ કોઈક જગ્યાએ જોયું હોય તો આ તમને ખબર છે? જૂના જમાનાનો એક પ્રકારે રેડિયો કે સીડી પ્લેયર કહી શકો. આવી સીડી આવે ને એ સીડી એના ઉપર પેલું મૂકે ને તો વાગે. આજકાલ નવી નવી સિરીઝમાં તમને આવું બધું જોવા મળશે. તો આ બધા એન્ટિક્સ ની વાત કરે છે. આ બધી જૂની પુરાણી ને બહુ કિંમતી વસ્તુ આવે તો આ વસ્તુની ચોરીની વાત કરે છે. પછી કહે છે ટુ ઓર્નામેન્ટ્સ. હમણાં આપણે ઘરેણા જોયા ને, એવા ઘરેણા, પ્રિસિયસ જેમ્સ અથવા પ્રિસિયસ સ્ટોન્સ, જો આવા બધા કેટલાક પ્રિસિયસ સ્ટોન્સ આવે એ બધાની વાત કરે છે. ધ શોપલિફ્ટિંગ વેન્ટ ફોર સમ ડેઝ. શોપલિફ્ટિંગ એટલે શું? તો કે ચોરી. આ ચોરી થોડા દિવસ સુધી ચાલતી ગઈ. વિધાઉટ એની ટ્રેસ ઓર એન્સિટી એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ. વિધાઉટ એની ટ્રેસ ઓર એન્સિટી એન્ડ રેકગ્નિશન. જો ટ્રેસ એટલે કોઈ પણ નિશાની પણ છૂટતી નથી, એનસીટી એટલે કોઈ ચિંતા પણ નથી એને, અને રેકગ્નિશન એટલે શું? તો કે ઓળખાણ. એટલે કોઈને આ વાતની જાણ પણ થતી નથી. બસ ધીરે 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 કરીને એ પોતાની ચોરીને આગળ વધારતો જાય છે. હવે આગળ. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી બીકમ લાઉડર. કન્ફ્યુઝડ રિએક્શન. જોજો, કોનું કન્ફ્યુઝ રિએક્શન? તો કે શોપ ઓનરનું. હવે એના દુકાનમાંથી શોપ ઓનર્સ એટલે કોણ? તો દુકાનના માલિક જે હોય એ માલિકને રિએક્શન કેવું છે? કન્ફ્યુઝ. એ પોતાનો સીસીટીવી કેમેરો ચેક કરે છે તો પણ એને દેખાતું નથી કે આ હાર ગયા ક્યાં. એટલે એમનું જે રિએક્શન છે ને, ગ્રેડ્યુઅલી એટલે ધીમે ધીમે, બીકમ લાઉડર. ધીમે ધીમે બધા એકબીજાને પૂછે છે, યાર આજે મારી દુકાનમાંથી હાર ગાયબ થયો. પેલો કે છે મારી દુકાનમાંથી આ એક વસ્તુ ગાયબ થઈ. પેલો કે છે મારી દુકાનમાંથી પણ આવું ગાયબ થયું. પણ કોણ લઈ ગયું એ ખબર નથી. બધાને બસ એવી જ ખબર છે ચોરી થાય છે. એટલે બધા એકબીજા સાથે વાત કરે છે. એટલે એમનું જે રિએક્શન છે ને એ હવે ધીરે ધીરે વધવા લાગ્યું. Unaware, Prem Chopra went on his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside a blue robot. જો એ કહે છે unaware. આ બધી બાબતથી પ્રેમ ચોપરા એ અજાણ હતા. કઈ બાબતથી? તો કે પેલા દુકાનદારો જે છે ને એમનું જે રિએક્શન છે ને એ હવે આવવા લાગ્યું છે, પણ આ બાબતની પ્રેમ ચોપરાને જાણ નથી. એ કહે છે પ્રેમ ચોપરા વેન્ટ ઓન એટલે ચાલુ રાખવું. શું ચાલુ રાખે છે? વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. સ્પ્રી એટલે ઉજવણી. બસ એને તો એક જ વાતની ઉજવણી કરવી છે કે ચાલો આપણે ચોરી કરવાની છે. એટલે એ ચોરી કરવાની ઉજવણી ચાલુ રાખે છે. ક્યાં સુધી? અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર. યંગ ફ્રૂટ વેન્ડર એટલે કોણ? તો કે એક યુવાન એવો ફેરિયો. ફ્રૂટ વેન્ડર એટલે કે જે ફળ ફળાદી વેચે છે, રોડની બાજુમાં જે બેઠા હોય ને એ ફેરિયાની વાત કરે છે. એ ફેરિયો શું કરે છે? નોટિસ એટલે કે એનું ધ્યાન જાય છે. ક્યાં જાય છે? એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. એને જોયું, એની દુકાન, એના ઠેલા પાસે એ રોબોટ આવે છે. પ્રેમ ચોપરા આવે છે, રોબોટ આવે છે, અને એ રોબોટ ધીરે રહીને પેલી અફઘાની ગ્રેપ્સ છે ને વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની ગ્રેપ્સ જે આપણી નોર્મલ ગ્રેપ્સ આવે ને એના કરતા બહુ મોંઘી આવે, એ ગ્રેપ્સ એ ઉઠાવતો અથવા તો ચોરી કરતો એ ફ્રૂટ વેન્ડર એને જોઈ જાય છે. The incident was related all over and no sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. હવે અહીંયા કહે છે the incident was related all over. એટલે આ જે ઇન્સિડન્ટ બન્યો ને એ ઇન્સિડન્ટ એ ફેરિયો એ બધાને કહી દે છે. અને તમને ખબર હોય કે એક વાત કોઈક બીજાને ખબર પડે એટલે એમના પેટમાં વાત રહે નહીં, બીજો ત્રીજાને કે, ત્રીજો ચોથાને કે, ચોથો પાંચમાને કે, આમ કરતા કરતા આ વાત કોના સુધી પહોંચે છે? તો કે નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ. કોની પાસે પહોંચે છે? શોપકીપર્સ. એ શોપકીપર, જો અહીંયા ધે એટલે કોણ? શોપકીપર. ધે હર્ડ એટલે કે જ્યારે એ લોકો આ વાત સાંભળે છે ત્યારે એ શોપકીપરને રિકોલ થાય છે. રિકોલ એટલે યાદ આવે છે. શું યાદ આવે છે? તો કે ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ. એમને યાદ આવે છે કે હા આપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં આ રોબોટ જે દિવસે આપણા દુકાનમાં ચોરી થઈ ત્યારે આ રોબોટ ત્યાં હતો. કેવો રોબોટ? મેટાલિક બ્લુ રોબોટ. બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ.
એટલે કે જ્યારે એમની વેલ્યુએબલ બધી વસ્તુઓ ચોરી થઈ ને ત્યારે એ રોબોટ એ દિવસે એમની દુકાનમાં આવેલો હતો. બરાબર, ચાલો આગળ જો. હવે હજુ આગળ કે છે આપણને, ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આ માહિતી એટલે પેલે ફ્રૂટ વેન્ડરે જે માહિતી લીક કરી હતી ને એ માહિતી હવે ક્યાં પહોંચી જાય છે? પોલીસ હેડક્વાર્ટર ઉપર પહોંચી જાય છે. એટલે કે આ વાત પોલીસને પણ હવે ખબર પડી જાય છે. આગળની વાત કરે છે, વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ. જો મેં તમને આગળ કીધું હતું, એક ગોપાલ જ્વેલર્સ હતું અને બીજું છે ઝવેરી બ્રધર્સ. આ બીજી દુકાનનું નામ છે. એક દિવસની વાત છે કે પ્રેમ ચોપરા પોતાના રોબોટને ગાઈડ કરે છે ક્યાં જવા માટે? ઝવેરી બ્રધર્સ નામની દુકાનમાં મોકલે છે. શેના માટે? તો કે ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. હમણાં આપણે જોયા કેટલાક કિંમતી પથ્થરો લિફ્ટ કરવા માટે. લિફ્ટ કરવું એટલે શું? તો કે ચોરી કરવી. એ પથ્થરોની ચોરી કરવા માટે બહુ કિંમતી પથ્થર આવે, નાના નાના પથ્થર આવે, જોયું હોય ને સ્ત્રીઓ આમ અહીંયા, છોકરીઓ અહીંયા પહેરતી હોય, ગળામાં પહેરતી હોય, વીટીમાં મઢાવતી હોય, બરોબર, એવા કિંમતી પથ્થરોની ચોરી કરવા માટે એ એને ઝવેરી બ્રધર્સ નામની દુકાનમાં મોકલે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પણ પ્રેમ ચોપરાને નથી ખબર કે ત્યાં ઓલરેડી પહેલાથી પોલીસ એ તૈયારીમાં બેઠી છે. રેડીનેસ એટલે શું? તો કે તૈયારીમાં હોવું. એન્ડ કોમ્પ્યુટરાઇઝ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. એટલે જેવો પેલો રામસિંગ 070 ત્યાં જાય છે, એક કોમ્પ્યુટરાઇઝ કેમેરા કે જે કેપેબલ છે શેના માટે? સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે શું? તો કે દરેકે દરેક ક્ષણનું એ રેકોર્ડિંગ કરતા હોય એવા કેમેરા ત્યાં લગાવેલા છે. અને એ કેમેરામાં એ રામસિંગ 070 ક્લિક થઈ જાય છે, ઝડપી પાડવો. હિમ ઇન ધ એક્ટ એટલે કે પોલીસ એ ચોરી કરતા એ રામસિંગ 070 ને પકડી લે છે. જો આ રીતે છે ને, કેવો પકડાઈ ગયો છે રોબોટ. હવે પોલીસે એને પકડી લીધો છે. એટલે હવે શું થશે? તો આગળ જોઈએ કે હવે શું થાય છે. જોજો, રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ વોઝ કોટ એટલે એ જે રોબોટ છે એ કોટ એટલે પકડાઈ જવું. બટ પ્રેમ ચોપરા ફ્લેટ. જોયું, પેલા ભાઈ દડ 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 કરતા ત્યાંથી ભાગી ગયા. જેવો રોબોટ પકડાયો, પ્રેમ ચોપરા ગાયબ. અહીંયા કે છે ફ્લેડ. ફ્લેડ એટલે શું? તો કે ભાગી જવું. કેમ ભાગી ગયો? તો કે એઝ સુન એઝ હી સો, એને થ્રુ ધ બાયનોક્યુલર્સ, એને બાયનોક્યુલર્સ માંથી જોયું. બાયનોક્યુલર્સ એટલે શું? તો કે દૂરબીન. જો દૂરબીન માંથી આમ કરીને એને દૂરથી જોયું. શું જોયું? તો કે 2 persons noting down Ramsing's license number printed on his metallic neck. 2 લોકો નોટ ડાઉન કરતા હતા. નોટ ડાઉન કરવાનો મતલબ શું? તો કે નોંધવું. રામસિંગ નો લાયસન્સ નંબર કે જે એના મેટાલિક નેક ઉપર, એના નેક ઉપર અહીંયા પાછળના ભાગે એ જે નંબર લખેલો હતો ને, એ નંબર નોંધતા એ બાયનોક્યુલર્સ માંથી એટલે કે દૂરબીન માંથી જોઈ જાય છે અને એ ત્યાંથી ભાગી જાય છે. હવે લાયસન્સ નંબર તમને ખબર ને વિદ્યાર્થી મિત્રો, આપણે ગાડી ચલાવતા હોય તો આપણા ગાડીનો લાયસન્સ નંબર આવે. લાયસન્સ નંબર એટલે નંબર પ્લેટ જોઈ ને તમે, એ નંબર પ્લેટ કેવી અલગ અલગ આવે બધાની. આપણા લાયસન્સ, આપણી પાસે ગાડી ચલાવવાનું જે લાયસન્સ છે એનો નંબર તો અલગ આવે જ, પણ તમે જે ગાડી ચલાવો છો એ ગાડીનો નંબર, કારનો નંબર પણ દરેકનો અલગ અલગ આવે. બસ તો એવું રોબોટમાં પણ થાય. રોબોટમાં કદાચ આવો નંબર હોઈ શકે. જો આવો કોઈક નંબર છે કે જે રજીસ્ટર થયેલો છે રોબોટિક્સમાં, એટલે આવો નંબર નોટ કરતા કોણ જોઈ જાય છે? તો કે એ રામસિંગ નો જે નંબર છે એ પ્રેમ ચોપરા જોઈ જાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. શું કે છે? પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. ભાગી ગયો તો ને, લે ભાગ 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 ભાગ. કેટલું ભાગીશ? એને પ્રેમ ચોપરાને પકડી લેવામાં આવે છે. ક્યારે? ફ્રોમ હિઝ હોમ. ક્યાંથી પકડવામાં આવે છે? એના ઘરેથી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. એ ચોર છે. કોણ ચોર છે? તો કે રોબર્ટ ચોર છે. અને રોબર્ટનો ઓનર કોણ છે? તો કે પ્રેમ ચોપરા. અને એટલા માટે પ્રેમ ચોપરાને એના ઘરેથી પોલીસ પકડી લે છે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. જો જેવો એને અરેસ્ટ કરવામાં આવે છે, જેવી એની ધરપકડ કરવામાં આવે છે, પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપરાને શેના ઉપર છોડવામાં આવે છે?
જામીન ઉપર છોડવામાં આવે છે. જામીન એટલે ખબર ને, કોઈ પોલીસ જ્યારે કોઈ અપરાધીને પકડે ને ત્યારે એને સૌથી પહેલા તો એને કોર્ટમાં રજૂ કરવો પડે, અને જેવા કોર્ટમાં રજૂ કરો ને એટલે એ અપરાધી શેના માટે અપીલ કરે? જામીન માટે. જામીન એટલે શું? તો કે એક પ્રકારનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કોર્ટ અને અપરાધી વચ્ચે, પૈસાની લેવડ દેવડ, પણ એકદમ વ્યવહારિક હોય, ઇલીગલ કઈ ના હોય, આ બધું લીગલ હોય. તો પૈસા આપી અને ત્યાંથી છૂટી જાય છે. ક્યાં સુધી છૂટે છે? અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અને જજ એને ત્યાં સુધી જામીન આપે છે જ્યાં સુધી આ કેસની શરૂઆત ન થાય. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. જો કેટલો સાતીર ચોર છે. પોલીસ જ્યારે એના ઘરે જાય છે ત્યારે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હોમ. કે છે ને, ચોરીની એક પણ વસ્તુ એ એના ઘરેથી મળતી નથી. કેવો સાતીર ચોર છે. આવો ચોર હોવો જોઈએ. એને ખબર હશે કે પોલીસ હવે મારા ઘરે આવીને બધી વસ્તુ ચેક કરશે સબૂત માટે, કારણ કે સબૂત વગર તો અપરાધી ન કહેવાય. એટલે એ વસ્તુ એને ખબર હતી કે પોલીસ શોધવા માટે આવશે, એટલા માટે એ બધી વસ્તુ ગાયબ કરી દે છે. કઈ રીતે ગાયબ કરે છે તો જુઓ, આગળ જોઈએ. He had cleverly disposed them off through his gang. જો cleverly, એકદમ ચતુરાઈપૂર્વક ડિસ્પોઝ કરી નાખે છે. ડિસ્પોઝ કરવું એટલે શું? તો કે નિકાલ કરવો. થ્રુ હિઝ ગેંગ. ચોર છે તો ચોરની ગેંગ તો હોય જ ને. ક્યારેય ચોર એકલો કામ કરતો હોય? એકલાથી થાય જ નહીં. ઘણા બધા લોકો ભેગા મળે ને ત્યારે જ એક ચોરીને અંજામ આપી શકે. તો એ જ કહે છે, he had cleverly disposed them off through his gang. એની ગેંગ દ્વારા એને એ બધો ચોરીનું જે સામાન છે ને એ કંઈક સગે વગે કરી નાખેલો. એક તું લઈ જા, એક તું લઈ જા, એક તું લઈ જા, એક તું લઈ જા. તમને મળ્યું? નથી મળ્યું. મને નથી મળ્યું. પરંતુ એ કહે છે આપણે થોડા ચોર છે તો આપણને આપે, પણ એ અલગ અલગ લોકો દ્વારા એ દરેકે દરેક વસ્તુનો નિકાલ કરી નાખે છે. ઇન ધ કોર્ટ he denied all the charges. હવે કોર્ટની કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે. ઇન ધ કોર્ટ he denied all the charges. ચાર્જીસ એટલે શું? તો કે ચાર્જીસ એટલે આરોપ. જ્યારે એના ઉપર આરોપ લગાવવામાં આવે છે કે તે આ દુકાનમાંથી આ વસ્તુ ચોરી કરી, આ દુકાનમાંથી આ બધી વસ્તુ ચોરી કરી, તો શું તને મંજૂર છે? તો જો એ કહે છે ઇન ધ કોર્ટ he denied. દરેકે દરેક ચાર્જ, દરેકે દરેક આરોપ જેના ઉપર લગાડવામાં આવેલા એ બધા નકારી કાઢે છે કે ના, આ ચોરી મેં કરી નથી. Someone else seemed to have tampered with Ramsing 070's program. The police found me at home. He argued. આર્ગ્યુ કરે છે એટલે દલીલ કરે છે. જજને કહે છે, શું કહે છે? તો કે someone else, કોઈક બીજો છે કે જેને મારા રામસિંગ રોબર્ટ સાથે ટેમ્પર્ડ કરેલું છે. ટેમ્પર્ડ કરવું એટલે ચેડા કરવા અથવા તો છેડખાની કરવી. જોયું? એનો જે પ્રોગ્રામ છે, રામસિંગનો જે પ્રોગ્રામ છે, એ મશીનરી સાથે કોઈકે છેડખાની કરી નાખી છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. પોલીસે તો મને ક્યાંથી પકડ્યો હતો? ઘરેથી પકડ્યો હતો. એટલે હું ત્યાં હતો નહીં. કાઉન્સેલ ગોયલ. જો વિદ્યાર્થી મિત્રો, એક નવું કેરેક્ટર, એક નવું પાત્ર આમાં આવે છે જેનું નામ છે કાઉન્સેલ ગોયલ. એકચ્યુઅલી કાઉન્સેલર એટલે સલાહકાર થાય, પરંતુ અહીંયા એ કાઉન્સેલનો મતલબ શું છે? વકીલ. અને કોઈ એક વકીલ છે જેની સરનેમ છે ગોયલ, એટલે આપણે એને આ જ નામથી ઉચ્ચારીશું, કાઉન્સેલ ગોયલ. ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. જો કોર્ટની કાર્યવાહીમાં આ જે કાઉન્સેલ છે, એ કાઉન્સેલ ગોયલ છે, એ ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે પોતાનું ગળું સાફ કરે છે. બરોબર? આપણે પેલું જોઈએ ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં મિસ્ટર ભીડે આવે ને, આઈ એમ એક મેવ સેક્રેટરી વાળું, આમ કેવું કરે? એમ આવું કરે ને, તો એ જે ગળું છે ને એ ગળાની વાત કરે છે. આવું કરે છે. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ પાસે જઈને કંઈક વાત કરે છે. કઈ વાત કરે છે તો જોઈએ. કન્સિડરિંગ મિસ્ટર ચોપરા's explanation and the happenings of last few days when so many dwellers and curio leaders have been affected. વાક્ય અધૂરું છે. જોઈએ. કન્સિડરિંગ એટલે શું? તો કે ધ્યાનમાં રાખવું. શું ધ્યાનમાં રાખવું? તો કે મિસ્ટર ચોપરાનું જે એક્સપ્લેનેશન છે, હમણાં આપણને આ એક્સપ્લેનેશન આપ્યું ને, એ એક્સપ્લેનેશનને ધ્યાનમાં રાખીને અને ધ હેપનિંગ્સ ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ, છેલ્લા કેટલાક દિવસોના જે બનાવ બન્યા છે એ બનાવને ધ્યાનમાં રાખીને, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ એટલે શું? તો કે કિંમતી વસ્તુઓ વેચનાર. જોજો અહીંયા જ્વેલર્સ અલગ છે અને ક્યુરિયો ડીલર્સ અલગ છે.
છે બંને સોનાનું જ કામ કરતા, પણ જ્વેલર્સ કોને કહેવાય કે જે મોટો શોરૂમ લઈને બેઠા હોય. ક્યુરિયો ડીલર્સ કોને કહેવાય જે એક નાનકડી દુકાન લઈને બેઠા હોય, બધી નાની નાની વસ્તુ વેચતા હોય ને, નાકની ચૂક છે, આ નાની નાની બુટ્ટી છે, હાથમાં પહેરવાની વીંટી છે, અને બધા ચાંદીના જે બધા ઓર્નામેન્ટ્સ આવે ને એ વેચતા હોય ને, એ બધાને કહેવાય ક્યુરિયો ડીલર્સ. તો એ કહે છે કે આ બધા ક્યુરિયો ડીલર્સ, આ જે જ્વેલર્સ છે, હેવ બીન અફેક્ટેડ, એ બધાને જે અસર થઈ છે, એ લોકોની દુકાનમાંથી જે ચોરી થઈ છે, એ બધું ધ્યાનમાં રાખીને it seems important to know the working of Ramsingh Robert. એ કહે છે કે આ બધાને ધ્યાનમાં રાખીને it seems too important to know the working of Ramsingh Robert. એટલે કે જે રામસિંગ રોબર્ટ છે એ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે ધ્યાનમાં લેવું જરૂરી છે, એ જાણવું જરૂરી છે. I request Ramsingh Robert to be called in the court. એટલે કાઉન્સિલ ગોયલ એ રિક્વેસ્ટ કરે છે કે રામસિંગ રોબર્ટને ક્યાં બોલાવવામાં આવે? ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું એવી ઈચ્છા રાખું છું, એવી વિનંતી કરું છું. જજને એ કહે છે કે હું એવી વિનંતી કરું છું કે રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવવામાં આવે. હવે જોજો, અત્યાર સુધીને કોઈ રોબર્ટ એ કોર્ટમાં જતા તમે જોયો નહીં હોય. એકચ્યુઅલી આપણે તો રોબર્ટ જ અહીંયા નથી જોયા, બટ બહારના દેશમાં પણ હજુ સુધી રોબર્ટ ક્યાંય કોઈ જગ્યાએ કોર્ટમાં ગયો નથી. જોજો, રોબર્ટ ગોઝ ટુ કોર્ટ were the headlines in the next day's paper. એટલે બીજા દિવસના પેપરમાં એક સરસ મજાની હેડલાઇન આવી, રોબર્ટ ગોઝ ટુ કોર્ટ. આવી હેડલાઇન આવે છે. તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો તમને ખ્યાલ હશે કે પહેલા જ ફ્રન્ટ પેજ ઉપર જે મોટા અક્ષરે લખેલું હોય ને એને શું કહેવાય? હેડલાઇન. એ હેડલાઇન એવી હતી કે રોબર્ટ ગોઝ ટુ કોર્ટ. બીજા દિવસના પેપરમાં એક સરસ મજાની હેડલાઇન આવી કે રોબર્ટ કોર્ટમાં જાય છે. The next day the court was overcrowded with people keen to watch a Robert in the witness box. જો બીજા દિવસની વાત છે, લોકોએ પેપર વાંચ્યું ને એટલે લોકોને પણ અપેક્ષા જાગી કે રોબર્ટ કોર્ટમાં જાય, આવો તો કેવો દિવસ જોવો પડે છે. The court was overcrowded. Overcrowded એટલે જેટલા લોકો સમાવા જોઈએ ને એના કરતા 10 ગણા લોકો કોર્ટમાં આવી જાય છે. શેના માટે? With people keen to watch a Robert in the witness box. Witness box એટલે તમને ખબર ને, પેલો કટઘરો, એમાં આવીને આરોપીને બોલાવવામાં આવે અને એને બધી પૂછતાછ કરવામાં આવે, એને કહેવાય વિટનેસ બોક્સ. તો એવા કીન એટલે કેવા? આતુર. એવા આતુર લોકો કે જે રોબર્ટને ક્યાં જોવા માંગતા હતા? વિટનેસ બોક્સમાં. એ લોકો આવીને કોર્ટમાં બેસી જાય છે. જોજો, હવે કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મુમેન્ટ. કાઉન્સિલ ગોયલ એ લાસ્ટ મુમેન્ટ સુધી કંઈક પોઈન્ટ ટીક કરતા હોય ને, 1, 2, 3, લગભગ એવું જ વિચારતા હશે કે આજે તો રોબર્ટ ગયો, આજે તું એને પકડી જ લઈશ. આમ કરીને કંઈક પોઈન્ટ, કંઈક મહત્વના પોઈન્ટ છે ને એ ટીક કરી રહ્યા હોય છે. આગળ જોઈએ. He appeared confident and crisp, but so was Prem Chopra. He એટલે કોણ? તો કે કાઉન્સિલ ગોયલ. એ કેવા દેખાતા હતા? એકદમ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ એટલે કે ચોક્કસ. બટ સો વોઝ પ્રેમ ચોપરા. જો હવે એ કાઉન્સિલ ગોયલ છે ને એકદમ આત્મવિશ્વાસ હતા, કોન્ફિડન્ટ હતા કે હા આજે હું કદાચ રોબર્ટને પકડી જ લઈશ. એટલા જ ક્રિસ્પ પણ હતા, એટલે કે એકદમ ચોક્કસ હતા પોતાની વાતો ઉપર. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પરંતુ પ્રેમ ચોપરા પણ એટલો જ કોન્ફિડન્ટ અને એટલો જ ક્રિસ્પ હતો. સેમ. તો એ કહે છે, નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાને ખબર હતી કે આ જે મશીન મેન છે, મશીન મેન એટલે કોણ? તો કે એ રોબર્ટ. એ રોબર્ટ એ ક્યારેય પોતાના માલિકને, હિઝ માસ્ટર એટલે કે પોતાના માલિકને બીટ્રે નહીં કરે, એટલે કે દગો આપશે નહીં. તમને યાદ છે ને પેલું કે જેને કીધું હતું કે આ ટોપ સિક્રેટ રાખવાનું છે, એ ટોપ સિક્રેટ વાળી જ વાત હવે અહીંયા આવવાની છે. બરોબર? તો જોઈએ આગળ શું થાય છે. The proceedings began and Ramsingh 070 appeared in the witness box. એ જે કોર્ટની કાર્યવાહી છે એ કાર્યવાહીની શરૂઆત થાય છે અને એ જે રામસિંગ 070 છે એને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવે છે. એટલે હવે પ્રેમ ચોપરા એક જગ્યા ઉપર બેઠા છે, એ કોર્ટમાં જ છે. એ પ્રેમ ચોપરા એ કોર્ટમાં જ છે ને એક જગ્યા ઉપર બેઠા છે અને સામે છેડે રામસિંગ એ વિટનેસ બોક્સમાં છે અને કાઉન્સિલ ગોયલ એને પૂછતાછ કરી રહ્યા છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ began. I am told by Super Roberts that the memory tab design in this type of robots contains
ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. જો પોતાના વાતની શરૂઆત કરતા એ કહે છે યોર ઓનર. આ યોર ઓનર કોના માટે વાપરવામાં આવે? તો કે જે જજ હોય ને એ જજને એકદમ આદરપૂર્વક વકીલ આ રીતે કહે યોર ઓનર. જો કાઉન્સિલ ગોયલ બિગન એટલે શરૂઆત કરે છે. શું? તો કે આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ. સુપર રોબર્ટ્સ તમને યાદ છે પેલી દુકાન સુપર રોબર્ટ પ્લાઝા? એ સુપર રોબર્ટના સેલ્સમેને કાઉન્સિલ ગોયલને શું કીધેલું છે? તો કે ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. પ્રીવિયસ વીક આ સમજો. વીક એટલે કેટલા? 7 દિવસ. વીક એટલે કેટલા? તો કે 7 days. હવે એ સુપર રોબોટ પ્લાઝાના સેલ્સમેને એ કાઉન્સિલ ગોયલને શું કીધેલું છે કે આ પ્રકારના જે રોબોટ હોય ને એની જે મેમરી ટેપ હોય એટલે કે યાદ રાખવાની જે શક્તિ હોય એ એમાં કેટલી માહિતી કન્ટેન થઈ શકે છે? એટલે કે કેટલી માહિતી સામેલ થઈ શકે છે? તો કે 7 દિવસની માહિતી સામેલ થઈ શકે છે. આવું કાઉન્સિલ ગોયલ કહે છે જજને. જોઈએ આગળ હજુ શું કહે છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out. The judge છે. એટલે જજ શું કહે છે કે તમે કહો છો એ મુજબ જો આ રોબોટની મેમરી એ 7 જ દિવસ સુધીની સીમિત હોય તો કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે કેટલા દિવસ થાય? 15 દિવસ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે કે આ જે ઇન્સિડન્ટ બન્યો ને એ ઇન્સિડન્ટના 15 દિવસ પછી આપણી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ છે. તો જે નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે તમારે જે માહિતી જોઈએ છે એ માહિતી મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે કે એ માહિતી તો કેવી થઈ ગઈ હશે? તો કે ગાયબ થઈ ગઈ હશે. તમારે જે માહિતી જોઈએ છે તો બધી ગાયબ હશે. તો તમે હવે શું કરશો? કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટારિંગ એટ પ્રેમ ચોપરા. સ્ટારિંગ એટલે એમ ખબર ને એક હિટ હશે એમ આમ કરીને જોતા હોય. પણ જો અહીંયા કહે છે સ્માઇલ્ડ સોફ્ટલી. કાઉન્સિલ ગોયલ પોતાના મોઢા ઉપર હળવા હાસ્ય સાથે એકદમ ઝીણું હસે છે અને કોના તરફ જોવે છે? તો કે પ્રેમ ચોપરા તરફ જોવે છે અને જજને કહે છે સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એ શું કહે છે? સર એટલે કોણ? કે જજ. એ જજને કહે છે કે રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ. સ્વિચ આઉટ એટલે બંધ કરી દેવો. બરોબર? જ્યારથી આ રોબોટ પકડાયો છે ત્યારથી આ રોબોટને બંધ કરી દેવામાં આવેલો છે. એટલે આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ છે ને એ ઇન્ફોર્મેશન આપણને મળી રહેશે. હવે સમજો સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ સમજીએ કે રોબોટને 1 તારીખે પકડેલો છે. કઈ તારીખે? 1 તારીખે. બરોબર? અને એનામાં જે માહિતી સંગ્રહ થતી હોય કેટલા દિવસ સુધીની સંગ્રહ થતી હોય? 7 દિવસની. એટલે આપણે એમ સમજીએ કે 1 થી 7 સુધીની બધી માહિતી એનામાં છે. બરોબર? હવે કેસની શરૂઆત 15 દિવસ પછી થઈ છે એટલે 15મી તારીખ થઈ. એટલે જજે એવું કીધું કે 15મી તારીખે તમે આ કેસની શરૂઆત કરી છે તો તમારે 1 થી 7ની જે માહિતી જોઈએ છે તો ગાયબ છે. પણ કાઉન્સિલ ગોયલ એવું કહે છે કે જે દિવસે તમે એને પકડ્યો ને એ જ દિવસથી એને બંધ જ કરી દીધો છે. એના પછી એને કોઈ ઓર્ડર અમે આપેલો નથી, એને કોઈને આપવા પણ દીધો નથી. એટલે ત્યાંથી એને સ્વિચ ઓન કરેલો નથી. એટલે અહીંયાથી 7 દિવસની માહિતી એને જે જોઈએ છે, જે એક્ટ કરતા, જે ક્રિયા કરતા, જે ચોરી કરતા એ રોબોટને પકડેલો છે એ રોબોટ આમાં મળશે. આપણને જે માહિતી જોઈએ છે ને એ મળી રહેશે. આવું કે છે. ખબર પડી? ચાલો. પ્રેમ ચોપરા's face fell but he was confident. Ramsingh 070 obey his master. હવે આ સાંભળીને પ્રેમ ચોપરાનું મોઢું છે ને પેલી ઉતરેલી કઢી કેવી આવે એવી ઉતરેલી કઢી જેવું આમ થઈ જાય છે, હે ને? બસ એવું જ તમે જે કરો છો ને એના જેવું એનું મોઢું એવું ઉતરી જાય છે. બટ એક કોન્ફિડન્ટ તો હજુ પણ છે, એનામાં એટલો કોન્ફિડન્સ તો છે જ. રામસિંહ 070 would obey his master. તમને ખબર ને પહેલો સિદ્ધાંત મોડે કરવા મેં તમને કીધેલું છે એ જ છે. અને એ જ્યારે રોબોટ ખરીદવા ગયો ને ત્યારે પણ એને પહેલો સિદ્ધાંત સાંભળેલો યાદ છે ને? તો એ બસ એને એટલી ખબર હતી કે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એટલે એને ચિંતા છોડી દીધી કે આ રોબોટ આપણને ઉગાડા પાડે એમ છે નહીં. જોજો, ધ સિક્રેટ વોઝ સીલ્ડ. એટલે હજુ પણ જે સિક્રેટ, જે પેલું ટોપ સિક્રેટ હતું ને ગોપાલ જ્વેલર્સ વાળું, એ હજુ સિક્રેટ જ છે, એ તો ખુલવાનું નથી. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. એટલે જજ કહે છે કે તમે તમારી વાતને કન્ટિન્યુ કરી શકો. ચાલો,
Counsel Goel turned to Ramsing Robert. Who is your master? He asked briefly. એટલે કાઉન્સેલ ગોયલ હવે રોબર્ટ તરફ જઈ અને રોબર્ટને પહેલો સવાલ પૂછે છે. શું? Who is your master? He asked briefly. એકદમ ટૂંકમાં, એકદમ સિમ્પલ સવાલ, પહેલો સવાલ પૂછે છે કે who is your master? તારા માલિકનું નામ શું છે? જોજો જવાબ ખાલી આટલો જ છે. જો અહીંયા મિસ્ટર પ્રેમ ચોપરા, આ જ જવાબ છે. રોબર્ટ જવાબ આટલો આપી જ દે છે કે મારા માલિકનું નામ મિસ્ટર પ્રેમ ચોપરા છે. બટ એના પહેલા આપણને કંઈક વસ્તુ થાય છે ને એ બતાવે છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. ફ્લેશ્ડ એટલે ઝબકવું. કેવી લાઇટ? ડલ, ઝાંખી બ્લુ લાઇટ ઝબકે છે. એટલે જેવો પ્રશ્ન પૂછે છે ને એટલે જવાબ આપવાની જે રોબર્ટની રીત છે ને એ આપણને સમજાવે છે. એક ઝાંખી બ્લુ કલરની લાઇટ ઝબકે છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. મોમેન્ટરી એટલે ક્ષણિક. વિરિંગ, વિરિંગ એટલે પેલું મશીન છે ને, તો મશીનમાંથી અવાજ કેવો નીકળે? તો તે વખતે જે અવાજ આવે ને ટ્ર એવો અવાજ આવે છે. ધ રોબર્ટ સ્ક્વિક્ડ. સ્ક્વિક્ડ એટલે કર્કશ અવાજમાં બોલતો. કાગડો કેવું બોલતો હોય? કા 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 કા. સાંભળવો ગમે નહીં ને, એવી રીતના રોબર્ટને પણ સાંભળવો ન ગમે એવો એનો અવાજ છે. એવા એના અંદાજમાં મેટાલિક ટોનમાં એ બોલે છે, મિસ્ટર પ્રેમ ચોપરા. મારા માલિકનું નામ એ શું છે? પ્રેમ ચોપરા છે. હવે તમે જોજો જ્યારે જ્યારે જવાબ આપશે ને ત્યારે આ બધી ક્રિયા થશે જ. એટલે આપણને હવે ટૂંકમાં સમજાવશે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? એટલે કાઉન્સેલ ગોયલ એને બીજો પ્રશ્ન પૂછે છે કે તમે પ્રેમ ચોપરા માટે કેવા પ્રકારના કાર્ય કરો છો? એટલે જો અ પોઝ, અ વિર, ધેન અ મેટાલિક આન્સર. જોયું ને, ક્ષણિક એક રાહ જુએ છે, પછી અવાજ આવે છે અને પછી એક મેટાલિક આન્સર આવે છે. શું? તો કે ક્લીનિંગ, મોઈંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, બ્લા 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 બ્લા. તો ડોટ 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 આપેલા છે. એનો મતલબ બોલતો જાય છે, બોલતો જાય છે, બોલતો જાય છે. શું કે છે? તો કે હું એમના માટે સાફ સફાઈ કરું છું. આગળ મેં તમને કીધું હતું લોન કાપવા માટે એક હતું ટેન્ડિંગ, બરોબર ને? તો એનો બીજો શબ્દ છે મોઈંગ. મોઈંગ એટલે પણ શું? તો કે મોઈંગ ધ લોન, લોન કાપું છું. વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, સાફ સફાઈ, જો કપડા ધોઉં છું. ડુઈંગ ડિશિસ, ડીશ ધોઈ આપું છું. શોપિંગ કરવા જાઉં છું. બોલતો જ જાય છે, બોલતો જ જાય છે. જો રોબર્ટ બસ બોલતો 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 જ જાય છે. પણ એટલામાં કાઉન્સેલ ગોયલ એને અટકાવે છે. અટકાવીને શું કહે છે? જો recall in detail your activities of last 6 days. કાઉન્સેલ ગોયલ interrupted. interrupted એટલે શું? અટકાવવું. એને અટકાવીને કહે છે recall. recall એટલે ફરીવાર યાદ કર. in detail, ડિટેલમાં યાદ કર. your activities of last 6 days. છેલ્લા 6 દિવસની તારી જે એક્ટિવિટી છે ને એ 6 દિવસની એક્ટિવિટીને એકદમ ડિટેલમાં યાદ કરીને મને કહે. The memory tap went on mechanically. Mechanically એટલે યાંત્રિક રીતે. And monotonously, કંટાળો આવે એવી રીતે. એ મેમરી ટેપ, એની જે અંદર જે લોડ કરેલો બધે ઓર્ડર્સ બધા જે ઓલરેડી અંદર છે ને એ ઓર્ડર્સ ધીરે ધીરે હવે બોલવાનો છે. એટલે એ કહે છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટ, બૂટ એટલે આપણે પગમાં પહેરીએ એ બૂટ નહીં. બૂટ એટલે કયું? તો કે ગાડીની ડેકી. કે છે ને ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર એટલે ગાડીની ડેકી ઓપન કરી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમાં જે હું માલ સામાન લાવેલો હતો એ બધો ખાલી કર્યો. શટ ધ બૂટ એટલે કે ડેકી બંધ કરી. ટર્ન્ડ એટલે હું ત્યાંથી ફર્યો. મૂડ 30 સ્ટેપ, ત્યાંથી 30 ડગલા, 1 2 3 4 5 આમ કરતો 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ, ત્યાં જઈને ઉભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, મારી ડાબી બાજુમાં એક દુકાન હતી, ક્યુરિયો શોપ હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, મને એક ઓર્ડર આપવામાં આવ્યો. બ્લેન્ક, આ સમજો. બ્લેન્ક. મૂવ લેફ્ટ, પછી ડાબી બાજુ વળ્યો. ટર્ન્ડ, પાછું ફર્યો. 20 સ્ટેપ, 1 2 3 કરીને 20 સ્ટેપ ચાલ્યો. જો અહીંયા પણ 3 ડોટ છે, હજુ વાત અધૂરી છે. તમે આ વસ્તુ નોટ કરી? બ્લેન્ક. બ્લેન્ક એટલે એ જગ્યા ઉપર રોબર્ટ કઈ બોલ્યો નથી, બ્લેન્ક છે, બરોબર. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. એટલે આ જગ્યા ઉપર કાઉન્સિલ એને ઓર્ડર આપે છે સ્ટોપ, ઉભો રહે, રિવર્સ એન્ડ પ્લે. ખબર આપણે પેલી ટેપ રેકોર્ડરમાં એમ કરતા રિવર્સ પ્લે, હે ને? ગીત સારું લાગે
તો પાછું રિવર્સ કરીને સાંભળતા. બસ એવું જ છે. રિવર્સ જા, પાછું પ્લે કર અને પાછું મને સમજાવ. જોજો હજુ પાછું સમજાવવાનો પ્રયત્ન કરે છે. Again there was an obvious pause after the instruction signal. ફરીવાર જ્યારે એ બોલે છે ને ત્યારે પણ there was an obvious એટલે શું? સ્વાભાવિક pause આવે છે. ક્યાં? તો કે after the instruction signal. એ instruction signal પછી કેવું બ્લેન્ક હતું, એ ફરીવાર બોલે છે ને ત્યારે પણ બ્લેન્ક આવે છે. એટલે કાઉન્સેલ ગોયલ કહે છે, કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સેલ ગોયલ એ ટેપને બંધ કરી દે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. એ જજને કહે છે, શું કહે છે કે યોર ઓનર એ જે પોઝ છે ને, નોટિસ ધ પોઝ, એને જરા નોટ કરજો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કોઈક તો એવી માહિતી છે કે જે માહિતી ખરેખર જાહેર કરવામાં આવતી નથી. વોટ were those instructions? Who gave this instruction? He questioned Ramsing 07. એટલે ફરીવાર પેલા રામસિંગને ઓર્ડર કરે છે કે what were those instructions? એ માહિતી, એ જે માહિતી તને આપેલી છે, કઈ માહિતી છે? Who gave this instruction? આ માહિતી તને કોને આપેલી છે? તું બોલ. Information not to be revealed, he responded. એટલે રોબર્ટ જવાબ આપે છે કે માહિતી એ જાહેર કરવાની નથી. ખબર ને, આગળ આપણે શીખેલા એ જ માહિતી કહે છે કે માહિતી જાહેર કરવાની નથી. એટલે કાઉન્સેલ ગોયલ પાછા પૂછે છે, બટ વાય? શા માટે માહિતી જાહેર નથી કરવાની? રોબર્ટ્સ ડુ નોટ ઓબે ધીસ માસ્ટર. એ કહે છે રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબર્ટ એ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આ તો એનો સિદ્ધાંત છે. આપણે પહેલો સિદ્ધાંત શીખ્યા છે ને કે રોબર્ટ પોતાના માલિકનું આજ્ઞાનું પાલન કરશે. તો એ ઓબે નો વિરોધાર્થી શું મૂક્યો? ડિસઓબે. અને આગળ મૂકી દીધું ડુ નોટ. એટલે કે રોબર્ટ એ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. એટલે હું તમને જવાબ આપી શકું એમ નથી. તો આગળ શું કહે છે? several people who have suffered losses will be harmed if the instructions are not reported. એટલે કાઉન્સેલ ગોયલે રોબર્ટને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે રોબર્ટમાં થોડી ફિલિંગ છે તો એ સમજવાનો, બરોબર ને? વ્યક્તિ હોય તો હજુ કદાચ માની પણ જાય કે ઘણા બધા લોકોનું નુકસાન થયું છે. રોબર્ટને શું ખબર કે કોને નુકસાન કહેવાય? એટલે કહે છે જો સેવરલ પીપલ, એવા ઘણા બધા લોકો છે who have suffered losses, કે જેમને ઘણું બધું નુકસાન થયું છે, will be harmed, એ લોકોને નુકસાન થશે if this instruction are not reported. જો આ માહિતી તે જાહેર ન કરીને તો એવા ઘણા બધા મારા જેવા નાના મોટા લોકો છે કે જે નાના મોટા લોકોને બહુ બધું નુકસાન સહન કરવું પડે એમ છે. What were those instructions? કાઉન્સેલ ગોયલ pursued it. જો અહીંયા આપણને બતાવે છે કાઉન્સેલ એટલે કોણ? તો કે લોયર. લોયર એટલે વકીલ. એ કાઉન્સેલ ગોયલ એ સમજાવે છે રોબર્ટને કે what were those instructions? તું જરા કહી દે ને ભાઈ કે આ માહિતી કઈ હતી તો જે બધાનું નુકસાન થયું છે એનું ભરપાઈ થઈ શકે. Robots do not harm people. Ramsing 070 responded mechanically. રામસિંગ રોબર્ટ એ મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે ફરીવાર જવાબ આપે છે. શું? રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ. આનો કહેવાનો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે કે રોબર્ટ એ મનુષ્યને નુકસાન પહોંચાડતા નથી. એટલે રોબર્ટના અંદરથી કદાચ એવું થયું હોય કે આ ભાઈ બોલ કરે છે, લાવે ને એકાદ દે દઉં, હે ને, કે પૂછતો જ બંધ થઈ જાય. પરંતુ રોબર્ટ એ પણ કરી શકે એમ નથી. કેમ? કારણ કે એ લોકોને નુકસાન પહોંચાડતો નથી. Many people have suffered. Speak up, Ramsing 070. Counsel Goyal stressed each word. જો સ્ટ્રેસ એટલે શું? તો કે ભાર મૂકવો, શબ્દ ઉપર ભાર મૂકે છે એટલે બે વાર આપ્યા. જો many people એ કહે છે ઘણા બધા લોકો એને સફર્ડ એટલે કે અસર થઈ છે. સ્પીક અપ રામસિંગ, તું બોલ રામસિંગ. આવું દરેકે દરેક શબ્દ ઉપર ભાર મૂકીને એ કાઉન્સેલ ગોયલ એ રામસિંગને કહે છે. નો રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. જોયું? હવે સમજો, એક સિચ્યુએશન તમને સમજાવું છું. અહીંયા રોબર્ટ છે, અહીંયા કાઉન્સેલ ગોયલ છે, સામેના તરફ એ પ્રેમ ચોપરા બેઠેલા છે અને હું જ્યાં ઊભો છું ને ત્યાં જજ છે. હવે આ જગ્યા પર રોબર્ટ છે ને, તો રોબર્ટ શું કરે છે સમજો. અત્યારે કાઉન્સેલ ગોયલ એને પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછતો જાય છે.
કાઉન્સેલ ગોયલ એને સમજાવે છે કે તું બોલ બોલ બોલ. એટલામાં સામેના છેડે જે પ્રેમ ચોપરા છે ને એને હવે ડર લાગવા લાગેલો છે. એટલે પ્રેમ ચોપરા જો કહે છે નો રામ સિંહ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. હવે એને નર્વસ થઈ ગયો છે ધીરે ધીરે. એને પણ 1 મિનિટ માટે તો ડર લાગી ગયો છે કે રોબર્ટ કદાચ બોલી દેશે તો. એટલે એકદમ ગભરાઈને જોરથી બૂમ પાડે છે, નો રામસિંહ, તું નહીં બોલતો, તું કઈ નહીં બોલતો. બટ ધ જજ વોન્ડ હિમ કીપ ક્વાઇટ. પણ જજ કહે છે ભાઈ બેસી જા, તારે અહીંયા બોલવાનું નથી. હવે જોજો, રોબર્ટની ડાબી બાજુ જજ છે, જમણી બાજુ કોણ છે? પ્રેમ ચોપરા. આ સ્થિતિને સમજજો. જજ તો કહી દે છે કે તું બેસી જા, કીપ ક્વાઇટ, શાંતિ રાખ. આગળ હવે સમજો. કમ ઓન રામસિંહ 070, ધ જજ સિંહ. હવે તો જજ પણ એમાં લાગી ગયા છે, બોલ રામસિંહ, તું બોલ, તારે જે બોલવું છે એ બોલ. રામસિંહ 070 jerked his head left then right towards the judge. શું થાય છે તો કે રામસિંહ 070 jerk his head. jerk એટલે શું? આંચકો આપવો. એક બાજુ એક બાજુ પ્રેમ ચોપરા બોલે છે, એક બાજુ જજ બોલે છે. રોબર્ટ આમ જોવે છે, આમ જોવે છે, આમ જોવે છે, આમ જોવે છે. એમાં શું થાય છે? A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. એક અવાજ આવે છે, ક્લિકિંગ, એક અવાજ આવે છે, ઇન્ડિકેટેડ કે જે એવો નિર્દેશ કરે છે, ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. એ જે ટેપ ચાલતી હતી ને અંદર, એ ટેપ એમાં કંઈક ખામી સર્જાય છે. એન્ડ જામિંગ ઓફ કોઝન સિગ્નલ, જામ થઈ જવું એટલે કે અટકી જવું. અને કયાનો નિશાન બતાવે છે? ખતરાનો નિશાન બતાવે છે. પીપ 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 પીપ. હોર્ન વગાડે ને ગાડીનો, પીપ 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 પીપ, એવો હોર્ન વાગે છે. પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અચાનક ક્રેકલિંગ, એમ કંઈક તૂટી પડવાનો અવાજ આવે છે. ક્રેકલિંગ એટલે કંઈક તૂટી પડવું. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ઇન્ડિગો એટલે એક, તમને ખબર છે ઇન્ડિગો એટલે શું થાય? ઇન્ડિગો એટલે ગળી. ખબર ને, પહેલાના જમાનામાં જ્યારે ભારતમાં અંગ્રેજો નહોતા આવ્યા, એ પહેલા જેનો વ્યવસાય કરતા ને આપણે ગળીનો, એ ગળીનો કલર કેવો આવે? ઇન્ડિગો. ઇન્ડિગો એક ખુદ કલર જ છે, બરોબર? એ ઇન્ડિગો કલરની એક લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે ઝબકે છે. જોજો, a red light flashed on the forehead of Ramsingh Robert signaling danger. રામસિંહ રોબર્ટના ફોરહેડ ઉપર, ફોરહેડ એટલે કપાળ, તમે અહીંયા જુઓ, આ છે ને લાઇટ, આ લાઇટ અહીંયા એક લાલ કલરની સરસ મજાની લાઇટ ઝબકે છે, પામ 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 પામ, કોઝિંગ ડેન્જર. અને લાલ રંગ એટલે ખતરો જ હોય ભાઈ, સમજી લેજો. લાલ કલર આવે ને એટલે અટકી જ જવું, એને ખતરો જ કહેવાય. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. કહેવાનો મતલબ એ જે ખતરાની નિશાની છે એ શું બતાવે છે કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. રિપોર્ટિંગ એટલે શું? તો કે જે જવાબ આપવાની જે પદ્ધતિ છે ને એ સિસ્ટમમાં ખામી સર્જાય છે, એ સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, હવે કાર્યરત નથી. આગળ જોઈએ. ટાઇની શટર્સ in the center of his chest open, displaying a small TV screen flashing. System disintegrated. એના ટાઇની શટર્સ એટલે અહીંયા આ જે ચેસ્ટનો ભાગ છે ને એમાંથી એક સરસ મજાની એક સ્ક્રીન બહાર આવે છે. આવી જો, આ તો એકચ્યુઅલી એનું મોઢું છે, બરોબર છે, બટ અહીંયાથી એક સ્ક્રીન નીકળે છે આમ બહારના તરફ, અને ત્યાં એ ટીવી સ્ક્રીન ઉપર ફ્લેશિંગ એટલે ઝબકવું. શું ઝબકે છે? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ત્યાં શું લખેલું છે? અહીંયા લખેલું છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમ બંધ થઈ ગઈ છે. રામસિંહ રોબર્ટ હેડ ડિફ્યુઝડ, બંધ થવું. ડિફ્યુઝ એટલે શું? તો કે બંધ થવું. હવે રામસિંહ રોબર્ટ ડિફ્યુઝ થઈ ચુક્યો છે, એટલે કે રામસિંહ રોબર્ટ મરી ચુક્યો છે. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબર્ટ. પેલો પ્રેમ ચોપરા જ્યાં બેઠેલો ને ત્યાં કોણ બેઠેલું છે? રામસિંહ પણ બેઠેલું, સોરી, ત્યાં કોણ બેઠેલું છે? તો કે ત્યાં સેલ્સમેન પણ બેસેલો છે. એ સેલ્સમેન જોરથી બૂમ પાડે છે, ઓ નો. ક્રાઇડ એટલે રડવું નહીં, ક્રાઇડ એટલે શું? બૂમ પાડવી. એ જોરથી બૂમ પાડે છે, અરે બાપરે. પ્રેમ ચોપરા, સોરી, જે રોબર્ટ છે એ શું છે?
ડિફ્યુઝ થઈ ગયો છે, હી ઇઝ ડેડ, એ મરી ચૂક્યો છે, હવે એ પાછો જીવિત થવાનો નથી. અને જેવું આ બોલે છે, there was a hush in the courtroom. હસ એટલે શું? તો કે શાંતિ. અને તરત જ આખા કોર્ટરૂમમાં એકદમ શાંતિ છવાઈ જાય છે. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. અને લાંબા સમય સુધી ત્યાં શું છપાઈ રહે છે? પ્રિવેલ્ડ એટલે છવાઈ રહ્યું. લાંબા સમય સુધી કોઈ વ્યક્તિ એક શબ્દ ત્યાં બોલતો નથી અને એકદમ સાયલન્સ થઈ જાય છે બધા. સમજો, આગળ આપણને કહે છે, The counsel cleared his throat and said, Robots do not cause harm to people and neither can they disobey their master. હવે જો આ જે પરિસ્થિતિ થઈ ને, રોબોટ જે બંધ થઈ ગયો ને, એ વાત છે ને કાઉન્સિલ ગુએલને ખરેખર ખબર પડી ગઈ છે. એ શું કહે છે? The counsel cleared his throat, એટલે કે પોતાનું ગળું પાછું સાફ કરે છે, આમ કરે છે, બરોબર ને? અને કહે છે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ એ ક્યારેય કોઈ મનુષ્યને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. અને એ ક્યારેય પણ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ ટુ બી રિવીલ્ડ. જો કાઉન્સિલ ગોયલને તો ખબર જ હતી કે માહિતી એને કોને આપેલી હતી? પ્રેમ ચોપરાએ. પણ આ વાતે કોના પાસેથી બોલાવવા માંગતા હતા? રોબર્ટ પાસેથી બોલાવવા માંગતા હતા. એટલે એ કહે છે કે પેલી માહિતી કે જે મિસ્ટર પ્રેમ ચોપરાએ એને આપેલી હતી એ નોટ ટુ બી રિવીલ્ડ હતી, એટલે કે જાહેર કરવાની નહોતી. They could have been injurious to his own existence, a threat to the robotics life. અને આ માહિતી they could have been એટલે કે જે આવી માહિતી છે એ રોબોટના એક્ઝિસ્ટન્સ માટે શું છે? તો કે હાનિકારક છે. ટુ ધીસ ઓન એક્ઝિસ્ટન્સ એટલે એને પોતાના હયાતી માટે, એક્ઝિસ્ટન્સ એટલે શું? હયાતી માટે હાનિકારક છે. અ થ્રેટ ટુ રોબોટ્સ લાઈફ. અને રોબોટના લાઈફ માટે આ એક થ્રેટ છે, એક ધમકી છે. સમજો, એ ઓલરેડી બધી વસ્તુ જાણે છે. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. અને એ માહિતી જો આ રોબોટ જાહેર કરી દે તો શું થાય? તો કે હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો એનો જે પહેલો નિયમ છે, પહેલો જે સિદ્ધાંત છે એ તૂટે, પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે. ઇફ હી ડીડ નોટ, અને જો એ માહિતી જાહેર ન કરે તો હી વુડ હાર્મ અધર્સ. તો એ કદાચ એવું બની શકે કે લોકોને મારવાની શરૂઆત કરી દે, પાગલ બની જાય. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને એ બંને વચ્ચે શું કરવું, એ ઘર્ષણ, એ કન્ફ્લિક્ટ એ રામસિંગ 070 નો અંત લાવવા પાછળનું કારણ છે. એટલે કે રામસિંગ એ પોતાના સિદ્ધાંતો ઉપર અડગ હતો, એના બે સિદ્ધાંતો ઉપર તો બિલકુલ અડગ હતો. એટલા માટે કારણ એનું એ છે કારણ કે આ બધી જે વાતો છે ને એ કન્ફ્લિક્ટના લીધે એ પોતાનો અંત લાવે છે. આગળ, he chose to break apart rather than to tell a lie. જો he chose to break apart એટલે શું? તૂટી પડવું. rather than to tell a lie એટલે કે જૂઠું બોલવા કરતા એને પોતાની જાતને તોડી નાખવું પસંદ કર્યું. hurting human beings, જૂઠું બોલવા કરતા, તો આપણે કીધું ને કે જૂઠું બોલવા કરતા એને તૂટી પડવાનું પસંદ કર્યું. એ જ રીતે hurting human beings એટલે કે મનુષ્યોને નુકસાન પહોંચાડવા કરતા એને તૂટી પડવાનું નક્કી કર્યું. or becoming unfaithful થવા કરતા એને તૂટી પડવાનું વધારે પસંદ કર્યું. કારણ કે અનફેથફુલ થવું એટલે શું? આ એનો વિરોધાર્થી છે. શોનો? તો કે ફેથફુલ. ફેથફુલ એટલે શું? તો કે લોયલ, હે ને? એ લોયલ રહેવું. અને એનું વિરોધાર્થી એટલે અનફેથફુલ. એટલે કે લોકોથી અનફેથફુલ થવું એના કરતા તૂટી પડવું વધારે સારું છે. ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. અને કાઉન્સિલના મોઢા ઉપર, કાઉન્સિલ્સ ફેસ એટલે કાઉન્સિલના મોઢા ઉપર ટ્રેસીસ ઓફ પેન, દુઃખ દેખાઈ રહ્યું હતું. ડિપ્રેશન, નિરાશા દેખાઈ રહી હતી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ. એટલે જજ થોડો સમય માટે પોન્ડર્ડ નો મતલબ શું થાય? વિચારવું. એ વિચાર કરે છે થોડા સમય માટે. એન્ડ પ્રોક્લેમ પછી જાહેરાત કરે છે. શેની જાહેરાત કરે છે? ચુકાદાની જાહેરાત કરે છે. કયો ચુકાદો? ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ
ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. એટલે આ કોર્ટ એ પ્રેમ ચોપરાને ગિલ્ટી જાહેર કરે છે. એને જે ચોરી કરી છે એ ચોરીમાં પ્રેમ ચોપરા ગુનેગાર સાબિત થાય છે. એટલે કે કોર્ટ એને ગુનેગાર જાહેર કરે છે. The counsel picked up his file and with a bow left the courtroom. With a bow. bow એટલે શું? તો કે bow એટલે નમન કરવું. કાઉન્સિલ ગોયલ ત્યાંથી પોતાની ફાઇલ ઉઠાવે છે અને નમન કરીને ત્યાંથી નીકળી જાય છે. આ જ હતી તમારી સ્ટોરી. જો કેટલી સરસ મજાની સ્ટોરી. એ સ્ટોરીનો આપણે અંત લાયા. લેક્ચર થોડો લાંબો થયો હશે, બરોબર, પણ વન શોટમાં આપણે આખા પાઠને એક સાથે આપણે ભણી લીધો છે, બરોબર. આપણે બે ટુકડા કરવામાં માનતા નહોતા, એટલા માટે એક સાથે તમે બેઠા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, બરોબર છે. જો આ રોબોટે તમારો આભાર માને છે, બરોબર, કે તમે મારી વાર્તા સાંભળી, હે ને. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ તમને કેવો લાગ્યો, આપણે કઈ રીતે ભણાવ્યું છે એ તમને કેવું લાગ્યું એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા સરસ મજાના અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.